પ્રણામ અને જય જિનેન્દ્ર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજાયાણમ, નમો લોયે સવ્વસાહુનમ, એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પરમમ હવૈ મંગલમ. જગન્મહા મોહનિદ્રા પ્રત્યુષ સમયોપમં, મુનિસુવ્રત નાથસ્ય દેશનાવચनं સ્તુમઃ. નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિણે, અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને. કલ્યાણપાદપારામં શ્રુતગંગા હિમાચલમ, વિશ્વાંભોજર વિમદેવં વંદે શ્રીજ્ઞાતનંદનમ, વંદે શ્રીજ્ઞાતનંદનમ. સર્વારિષ્ટ પ્રણાસાય સર્વાભીષ્ટાર્થદાયિને, સર્વલબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામિને નમઃ. શ્રી શ્રુતદેવી સરસ્વતી ભગવતી हमको वर देना, जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना. सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना. ना भूले ना भटके माता, ऐसी राह बता देना, ऐसी राह बता देना. આસન ઉપકારી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આદિ અનંત આનંદ તીર્થંકર ભગવંતોના ચરણોમાં કોટી કોટી વાર નમો જીણાનમ. પરમાત્માના પ્રથમ શિષ્ય ગુરુ ગૌતમ સ્વામી અને પરમાત્માના પ્રથમ પત્તર સુધર્મા સ્વામી આદિ પાદ પરંપરામાં રહેલા સર્વ ગુરુ ભગવંતોની કોટી કોટી વાર વંદના હોજો. મારા માત પિતા અને સર્વ વડીલોને પ્રણામ. આપ સૌને પ્રણામ. પ્રણામ. આપનો આજનો વિષય છે જીન શાસનની સ્થાપના અને એનું મહત્વ. શાસનની સ્થાપના કોણે કરી? પરમાત્મા મહાવીર સ્વામીએ. એટલે આપણા શાસન નાયક પરમાત્મા શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી. તો મહાવીર સ્વામી આપણે જોઈએ કે એમનો સાધના કાળ કેવો હતો. પરમાત્માએ દીક્ષા કયા દિવસે લીધી? કારતક વદ દસમના દિવસે પ્રભુએ ચારિત્ર ગ્રહણ કર્યું. કેટલા વર્ષની ઉંમર? 30 વર્ષની ઉંમર. 30 વર્ષની ઉંમરે પરમાત્મા મહાવીર સ્વામીએ ચારિત્ર ગ્રહણ કર્યું. કારતક વદ દસમના દિવસે ક્ષત્રિયકુંજ ગ્રામનગરની મધ્યમાંથી થઈ બહારના ઉદ્યાનમાં જઈ અને દિવસના ચોથા પ્રહરે પ્રભુજીએ સર્વવીરતી ધર્મને અંગીકાર કર્યો અને તુરંત જ પરમાત્માને કયું જ્ઞાન પ્રગટ થયું? મનઃ પરિવજ્ઞાન ઉત્પન્ન થયું. તુરંત જ પ્રભુને મનઃ પરિવજ્ઞાન ઉત્પન્ન થયું. હવે એ જ દિવસે, જે દિવસે પ્રભુએ ચારિત્ર ગ્રહણ કર્યું, પરમાત્મા તો કરેમી સામાયમ સાવજમ જોગમ પચખામી બોલી આખો એનું ઉચ્ચારણ કરી અને પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા. ક્યાં? કુમાર ગામની બહાર જઈને ઊભા રહ્યા અને ત્યાં જ એ જ પ્રથમ દિવસે જ પરમાત્માને ગોવાળિયાનો ઉપસર્ગ થયો. પ્રભુને આપણે 24 તીર્થંકરો થઈ ગયા આ અવસરપીણી કાળમાં. એમાંથી 22 તીર્થંકરોને તો કોઈ ઉપસર્ગ જ નથી થયા અને પાર્શ્વનાથ ભગવાનને એક જ ઉપસર્ગ થયો. કોનો? કમઠનો, મેઘમાળી દેવનો. કમઠ પછી જે મેઘમાળી દેવ થયા એટલે મેઘમાળી એક જ ઉપસર્ગ થયો. અને પરમાત્મા મહાવીર સ્વામીને ચારિત્ર લીધું એ દિવસથી ઉપસર્ગોની હારમાળા એક પછી એક. પહેલે જ દિવસે આ ગોવાળિયો આવે છે. આપણે જસ્ટ બ્રીફમાં લઈ લઈશું કે પ્રભુએ કેટલું સહન કર્યું. પહેલે જ દિવસે પ્રભુજી બાર કૌશલ ધ્યાનમાં દરેક તીર્થંકર ભગવંતો ચારિત્ર ગ્રહણ કરે પછી શું કરે?
એમનો બધો જ સાધના કાળ મૌન અવસ્થામાં હોય. એટલે વાણીનું મૌન, પછી ધ્યાન અને કૌશક, શરીરને એક જ આસને સ્થિર કરી નાખે. કૌશક ધ્યાન, ધ્યાન એટલે મનનો વિષય. એટલે પરમાત્મા તો પોતાની સાધનામાં કૌશક ધ્યાને સ્થિર ઊભા છે. હવે અને આ ગોવાળિયો આવે છે ભાગતો ભાગતો પોતાના બળદોને લઈને. હવે ઇટ ઇઝ અ નો બ્રેનર. તમે જોવો એટલે ખ્યાલ જ આવી જાય કે આ તો કોઈ મુનિ છે, સાધક છે, તો પણ એને કહે છે પરાણે પોતાના બળદો ભળાવી જાય છે કે હે દેવાર્ય, મારા બળદોનું તું ધ્યાન રાખ. પ્રભુ તો કંઈ બોલતા નથી, કંઈ પૂછતા પણ નથી. હવે આને તો નહીં જાન નહીં પહેચાન, અને પોતાના બળદો ભળાવી અને કે જો હું જલ્દી ગાયો દોઈને પાછો આવું ત્યાં સુધી તું મારા બળદોનું ધ્યાન રાખજે. પ્રભુએ તો કોઈ ઉત્તર પણ આપ્યો નથી. એ ઉત્તરની રાહ પણ જોતો નથી, ભાગ્યો એકદમ. પાછો આવ્યો. હવે એ જેવો ગયો એટલે એના બળદો તો ભૂખ્યા તરસ્યા હતા એટલે ચરવા ગયા જંગલમાં. અને આ ગયો ગાયને દોવા અને પાછો આવ્યો તો પોતાના બળદોને જોયા નહીં. એટલે કહે છે કે એ દેવારે મારા બળદો ક્યાં, બળદો ક્યાં, વારંવાર પૂછે છે. પ્રભુએ તો પહેલાં પણ જવાબ નહોતો આપ્યો, અત્યારે પણ કોઈ ઉત્તર આપતા નથી. એટલે એને થયું કે હવે આ કંઈ જાણતા નથી લાગતા મારા બળદો વિશે, ચાલ હું જ ગોતી આવું. એટલે આખી રાત્રિ જંગલમાં ભટક્યો અને આ બળદો પોતે ઘાસચારો કરી અને પછી પ્રભુની પાસે જ આવીને બેસીને પોતે વાગોળવા માંડ્યા. ગાય અને બળદ શું કરે, પોતે જે ખાય એ વાગોળે. એટલે એ લોકો ત્યાં આવીને વાગોળવા માંડ્યા અને પોતાની મેળે સ્વયં ત્યાં આવીને બેસી ગયા. હવે આ ગોવાળીઓ બધે ભટકી અને પાછો આવ્યો તો એના બળદોને ત્યાં જોયા તો કે અરે, આને તો ખબર હતી મારા બળદ ક્યાં છે અને મને જવાબ નહીં આપ્યો. નક્કી આને મારા બળદો ચોરવા લાગે છે. તમારા મનમાં ચોરીનો ભાવ હોય તો તમને બીજા ચોર જ લાગે. એટલે એ કહે છે કે આને નક્કી મારા બળદો ચોરી લેવાતા અને એટલે સંતાડી રાખ્યા હશે. એટલે એકદમ ગુસ્સે થયો અને પોતાની રાશ કાઢી એને મારવા માટે. હવે બોલો, પરમાત્માનો કાંઈ વાંક હતો? કાંઈ બોલ્યા પણ નથી, કાંઈ જવાબ પણ નથી આપ્યો, કોઈ ઉત્તર નથી આપ્યો અને મારવા માંડે. એટલે એને રાશ ઉપાડી. હવે ઇન્દ્ર જે સમકીતી, દરેક ઇન્દ્રો પોતે સમકીતી હોય. સમકીતી આત્માનું કનેક્શન ક્યાં થઈ ગયું હોય? પ્રભુ સાથે. એનું એક જ ધર ઇઝ અ હોટલાઇન કનેક્શન. ભલે એ બીજું બધું કરતા હોય પણ એને અંદર તો એનું અનુસંધાન પરમાત્મા સાથે જ હોય. તો એને થયું હજી તો હમણાં જ દીક્ષા કલ્યાણ કરીને પણ કે દીક્ષા મારા પ્રભુ આજે પ્રથમ રાત્રિએ શું કરતા હશે? બોલો, આપણને કોઈ દિવસ એવો વિચાર આવે કે અમારા સિમંદર સ્વામી પરમાત્મા અત્યારે શું દેશના ફરમાવી રહ્યા હશે, શું બોલતા હશે પ્રભુ? એટલે એને થયું મારા પ્રભુ શું કરતા હશે? તો જ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. અવધિજ્ઞાન ઇઝ લાઈક અ ટીવી, યુ ટુ એનો ઉપયોગ મૂકવો પડે. ઉપયોગ મૂક્યો તો જોયું આ ગોવાળિયો રાશ લઈને પ્રભુને મારવા દોડે. એ તુરંત જ એને થંભાવી દીધો અને ગોવાળિયાને કહે છે કે અરે મૂર્ખ, આ તો 3 જગતના નાથ છે, આ તારા બળદો ચોરવાના? આ તો સિદ્ધાર્થ રાજાના પનોતા પુત્ર વર્ધમાન સ્વામી હમણાં એને વાર્ષિક દાન આપ્યું અને આખા જગતનું દારિદ્ર્ય ફોડી નાખ્યું. એક દિવસમાં કેટલા સોનૈયાનું દાન આપે? 1,08 લાખ સોનૈયાનું રોજનું દાન આપે, એવરી ડે, આખું વર્ષ. તો કે એને તારા બળદોમાં કઈ રસ હોય? અરે મૂરખ, આ તો 3 લોકના નાથ છે, અત્યારે ચારિત્ર લઈને પોતાની સાધના કાળમાં મગ્ન છે. અને પછી ગોળિયાને વારે છે. તુરંત જ પરમાત્માએ પોતાનું ધ્યાન પાર્યું. એટલે ઇન્દ્ર વિનંતી કરે છે. બોલો, ઇન્દ્ર સૌધર્મ દેવલોકનો ઇન્દ્ર, 32 લાખ વિમાનોનો સ્વામી, અસંખ્ય દેવો જેની સેવામાં હાજર હોય, એટલું બધું એનું તો વર્ણન છે વિસ્તારથી. એવો ઇન્દ્ર કહે છે કે હે ભગવંત, મને લાભ આપો, મને તમારો દાસ બનાવો, મને તમારી સેવાનો લાભ આપો, હું તમારી પાસે રહીશ. અને કહે છે કે હે ભગવંત, 12.5 વર્ષના સાધના કાળમાં આપને ખૂબ ઉકસળવો થવાના છે, તો મને આપની રક્ષા કરવા માટે, આપની સેવા કરવા માટે મને લાભ આપો, મને તમારી પાસે રાખો. આ જ પરમાત્માનો આત્મા ત્રીજા મરીચીના ભાવમાં. મરીચીના ભાવમાં શું થયું? આપણે બહુ જ વિસ્તારથી બધું વીરચરિત્રમાં જોઈ ગયા. મરીચીને કોઈ શિષ્ય નહોતો અને મરીચી બીમાર પડ્યા ત્યારે કોઈએ એની સેવા નહીં કરી. બીજા બધા સાધુઓ હતા. સાધુ ભગવંત બીમાર પડે તો એની સેવા કર્યા વગર ન રહે, બધું છોડીને એ કરે. 29મો ઉપવાસ હોય ને, માસક શમન કરવાનું, પણ કોઈ સાધુ બીમાર પડે અને તમે જ સેવા તો માસક શમન પણ પડતું મૂકે અને એની સેવા કરે. પણ આ તો હવે ગ્રહસ્થ થઈ ગયા. મરીચીએ તો ત્રિદંડીનો વેશ ધારણ કર્યો એટલે હવે એની સેવા તો ન કરે ને. એટલે એને થયું કે હવે મારી સેવા કરે એવો શિષ્ય બનાવો. અને કપિલ આવ્યો અને કપિલને શિષ્ય બનાવવાના લોભમાં ઉત્સૂત્ર પરોળમાં કરી દીધી અને પોતાનો સંસાર
એક કોડાકોડી સાગરો પણ વધારી દીધો. શું કહે છે કપિલ, ત્યાં પણ ધર્મ છે અને અહીંયા પણ ધર્મ છે, કોઈ સરખામણી હતી ઋષભદેવ ભગવાનનો ધર્મ અને આમનો ધર્મ. કવિલા ઇથમ્પી ઇહયમ્પી, જેમ ત્યાં ધર્મ છે એમ અહીંયા પણ ધર્મ છે. એવી રીતે ઉત્સૂત્ર પ્રરૂપા કરી દીધી કપિલ. એટલે એક શિષ્યના લોભમાં તો હવે અત્યારે તો દેવલોકનો રાજા ઇન્દ્ર એ આવે છે કે મને તમારી સેવાનો લાભ આપો, મને દાસ બનાવો. પણ પરમાત્મા કહે છે, હે ઇન્દ્ર, તું આ વિચાર માંડી વાળ. કોઈ પણ તીર્થંકર ક્યારેય પણ પર સહાયની અપેક્ષા રાખતા જ નથી. તીર્થંકર તો કેવળ અને કેવળ પોતાના પુરુષાર્થન, પોતાના પરાક્રમ, પોતાના વીર્ય વડે પોતે સ્વયં પોતાના કર્મોનો ક્ષય કરી અને પોતે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. માટે તું આ વિચાર માંડી વાળ. એટલે ઇન્દ્ર પછી આ પરમાત્માએ જ ના પાડી. એટલે પરમાત્માની માસીનો દીકરો એટલે સંસારમાં એ હવે વ્યંતર દેહ થયેલો એને એની પાસે મૂકીને જાય છે કે પરમાત્માને ક્યારે પણ મરણાંત ઉપસર્ગ આવે ત્યારે તું એ નિવારજે. પણ એ પણ છું મંતર થઈ જાય છે. પણ એનીવે, એટલે આ પ્રથમ ઉપસર્ગ ગોવાળિયાથી થયો. અને પછી તો ઉપસર્ગોની હારમાળા એક પછી એક. કોને કોને ઉપસર્ગ કર્યા? તિર્યંચોએ, પછી દેવોએ, દેવીઓએ અને મનુષ્યોએ. તિર્યંચોમાં ચંડકૌશિક સર્પ અને ભમરાઓ, આપણે લાસ્ટ ક્લાસમાં જોઈ ગયા, બધા ભમરાઓ ડંખ મારે છે ચંદનની સુગંધીથી. પછી દેવોમાં સૌથી ભયંકર બધા ઉપસર્ગો કોને કર્યા? સંગમ દેવે એક રાત્રિમાં 20 મોટા મોટા ઉપસર્ગો કર્યા. એક ઉપસર્ગનો અનંતમો ભાગ પણ આપણને કરવામાં આવે ને તો આપણે મૃત્યુ પામી જઈએ. એવા 20 મોટા મોટા ઉપસર્ગો કર્યા અને 6 મહિના સુધી પ્રભુને હેરાન પરેશાન કરે છે. બધે જ્યાં જ્યાં પરમાત્મા ગોચરી લેવા જાય ત્યાં એમની ગોચરી અનેશનીય કરી કાઢે. એટલે એવા 20 મોટા મોટા ઉપસર્ગ તો કર્યા એક રાત્રિમાં, પણ 6 મહિના સુધી પ્રભુને આહાર પાણીનો લાભ નથી લેવા દેતો. એમની ગોચરી અનેશનીય કરી નાખે છે. એવો આ સંગમ દેવ. પછી બીજા કોણ કોણ હતા? શૂલપાણી યક્ષ અને સુદ્રંષ્ટ દેવ. આ 3 દેવો. 2 દેવીઓ હતી. કોણ દેવીઓ હતી? કટપુતના વ્યંતરી અને સાલિશેષ વ્યંતરી, આ 2 દેવીઓ હતી. અને મનુષ્યોમાં તો ગોવાળિયાઓ, લુહારો, ચોર, જે જોવો એ બધા પરમાત્માને મારવા, પીટવાની, મારી નાખવા માટે આવે છે. એટલે ઉપસર્ગોની એક પછી એક મહાભયંકર બધા ઉપસર્ગો થવા માંડ્યા. અને છેલ્લો ઉપસર્ગ પણ પરમાત્માને ગોવાળિયાનો જ થયો, છેલ્લો ઉપસર્ગ પણ. અને એ છેલ્લો ઉપસર્ગ એક સેકન્ડમાં લઈ લઈએ કે પરમાત્મા પોતે શણમાણી ગામમાં એની પાસે ગયા અને ત્યાં બહાર કાયોસર ધ્યાનમાં લીન બની ગયા. ફરી ગોવાળિયો આવ્યો, સેમ ઇન્સિડન્ટ. એમને ઉપસર્ગોની શરૂઆત પણ ગોવાળથી થઈ અને ઉપસર્ગોની અંત પણ ગોવાળથી થયો. એટલે આ ગોવાળીઓ પણ પોતાના બળદો લઈને આવે છે અને કહે છે કે હે એ વારે મારા બળદોને સાચવ, હું ગાયોને દોવા જાઉં છું. પરમાત્માએ તો કોઈ જવાબ પહેલાંની જેમ કાંઈ આપ્યો જ નહીં. પોતે તો પોતાના ધ્યાનમગ્ન અવસ્થામાં જ સ્થિર હતા અને પછી ગાયો લઈને દોઈને આવે જ ત્યાં પાછા એને બળદોને જોયા નહીં. પાછો આવે છે ત્યારે બળદો તો ક્યાંય ચરવા જતા રહ્યા. એટલે એને જોયા કે બળદો તો છે નહીં, તો એને પૂછે છે કે હે દેવારે મારા બળદો ક્યાં? પ્રભુ તો કાંઈ જવાબ પહેલાં બી નહોતો આપ્યો, આપતા નથી. તો એને થયું કે વારંવાર પૂછું છે ને આ જવાબ કેમ નથી આપતો? હવે બોલો, ગુનો કેટલો હતો? કેટલો નાનો ગુનો. શું હતો? ગુનો તો કંઈ હતો જ નહીં. પરમાત્માએ તો કોઈ ગુનો, કારણ કે એને કોઈ જાનની પહેચાન, પોતે સાધનામાં આવ્યા માટે નીકળ્યા છે, પોતે સાધનામાં સ્થિર છે, એને આની સાથે કંઈ લેવા દેવા નહોતું. તીર્થંકર પ્રભુને આખી સાધના કાળમાં એક પણ ઘટના ઘટે એમાં એમને કંઈ લેવા દેવા જ નહોતા. કોઈ પણ ઘટના સાથે પરમાત્માએ પોતાનું જોડાણ કર્યું જ નથી. પોતે અલિપ્ત, અરે આ દેહથી પણ અલિપ્ત રહ્યા છે, તો ઘટનામાં તો ક્યાં પોતે ભળવાનું? એટલે એ તો પોતે નિર્લેપ જ હતા. પણ આ હવે ઉશ્કેરાય છે. કઈ વાતથી ઉશ્કેરાય છે? કે આ મને જવાબ કેમ નથી આપતો? બોલો, કેમ મને જવાબ નથી આપતો? હવે એમાં ઉશ્કેરાય છે ને કહે છે કે તું સાંભળે છે કે નહીં? હવે તારે સાંભળવું જ નથી તો ચાલ, તારા કાનની જરૂર શું છે? એમ કરી અને પોતે શું કરે છે? ત્યાં જંગલ હતું, એટલે જંગલમાં શર્કટ વૃક્ષ હતા. તો શર્કટ વૃક્ષના કાષ્ટના 2 ટુકડા બનાવે છે. આ જે શર્કટ વૃક્ષ હોય એનું કાષ્ટ એટલું ધારદાર હોય, ઇટ ઇઝ સો શાર્પ એન્ડ પોઇન્ટેડ
લાઈક અ નેલ. એટલે એના તીર કામઠા બને આ શર્કટ વૃક્ષના. એટલે એ વૃક્ષની ડાળી લીધી અને એના 2 ટુકડા કરી કાઢ્યા અને 2 ખિલ્લા જેવા બનાવી નાખ્યા, એકદમ ધારદાર, અને એક કાનમાં નાખ્યું. આ દુષ્ટે, બોલો વાંક શું હતો? કોઈ વાંક જ નહોતો, પણ એને શું લાગ્યું, હાઉ ડેર હી નોટ રિપ્લાય ટુ મી. બોલો કેટલો અહંકારનો કયો લેવલ. હી ઇઝ નોટ બાઉન્ડ ટુ રિપ્લાય ટુ યુ, હી ઇઝ નો ઓબ્લિગેશન, હી ઇઝ નોટ રિલેટેડ ટુ યુ, વાય હી શુડ રિપ્લાય? પ્રાકે હાઉ ડેર હી નોટ રિપ્લાય ટુ મી. એટલે સરકટ વૃક્ષના કાચના 2 ખીલા જેવા બનાવ્યા, એક અંદર નાખ્યું, જોરથી અંદર નાખ્યું, બીજી બાજુ બીજા કાનમાં ગયો, ત્યાં જોરથી અંદર નાખ્યું. બંને ખીલાઓ અંદર જઈને મળી ગયા. તે ટચ વન, એટલા ઊંડા બંને ખીલાઓ પેસાડી દીધા. અને પછી દુષ્ટ લોકોની દુષ્ટતાનું કયું લેવલ હોય છે, પોતે આ બહારનો જે ભાગ છે એ કાપી નાખે છે બંને બાજુથી, કે કોઈને દેખાય નહીં અને કોઈ આ કાઢી ના નાખે. બોલો કે ભલે વે લેટ હિમ સફર. બોલો હવે આવી દુષ્ટતા આ માણસ કરી અને હરખાતો ત્યાંથી જતો રહ્યો, આ ગોવાયો. પ્રભુ તો, મેં એટલું બધું વાંચ્યું છે, પ્રભુ તો અવધિજ્ઞાનનો ઉપયોગ પણ નથી મૂકતા કે આ કોણ છે. મૂક્યો તો ખબર પડે કે આ ઈ જ શૈયાપાલક. મારા 18મા ભાવમાં મેં જે શૈયાપાલકના કાનમાં શીશુ રેડાવ્યું હતું અને એ કર્મ એવું ગાઢ બનાવ્યું, નિકાચિત થઈ ગયું. એટલે એ નિકાચિત કર્મ તો ભોગવે જ છૂટકો. અને તીવ્ર અશાતા વેદન્ય મેં એને ઉપજાવી, તો હવે મારે ભોગવવાની. ઇટ ઇઝ ધ લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ. વોટ ગોઝ અરાઉન્ડ કમ્સ અરાઉન્ડ. વોટ યુ સો યુ વિલ રીપ. લાઈફ ઇઝ લાઈક અ બૂમરેંગ. વોટ ગોઝ અરાઉન્ડ કમ્સ અરાઉન્ડ. જેવું વાવો તેવું લણો, જેવું આપો તેવું પામો. એટલે પણ પરમાત્મા તો એટલો ઉપયોગ પણ નથી મૂકતા. એ તો પોતે પોતાના કૌશક ધ્યાનમાં જ લીન છે. શાસ્ત્ર, અમે ડૉક્ટરોને પૂછેલું, આપણી 5 ઇન્દ્રિયો છે, રાઈટ? 5 ઇન્દ્રિયોમાં પહેલી કઈ? સ્પર્શેન્દ્રિય. સ્પર્શેન્દ્રિય, આ તમારી ચામડી કપાઈ જાય, નીકળી જાય તો પણ તમે મરી ન જાઓ. હા, વેદના થાય પણ તમે મરી ન જાઓ. બીજી રસનેન્દ્રિય, જીભનું, ઘણાની જીભનું કેન્સર ને એવું બી થાય છે પણ મરી ન જાય. હા, તમને તકલીફ તો ઘણી પડવાની, પણ ઇટ વિલ નોટ કોઝ ડેથ ઇન યુ. ઘાણેન્દ્રિયનું પણ ઈ જ છે, ચક્ષુરેન્દ્રિયનું પણ ઈ જ છે. ઘણાને આંખ નથી હોતી, આંખમાં પ્રોબ્લેમ, તો પણ તમે મરીને. પણ શ્રોતેન્દ્રિય ઇઝ ધ મોસ્ટ ડેલિકેટ ઇન્દ્રિય. સૌથી નાજુક જો ઇન્દ્રિય હોય તો આ શ્રોતેન્દ્રિય છે, સૌથી નાજુક. અને એમાં જે ટિમ્પેનિક મેમ્બ્રેન છે, યરડ્રમ, ઇટ ઇઝ સો ડેલિકેટ. અને એની આજુબાજુ ટિમ્પેનિક ફ્લુઇડ હોય. હવે આ ફ્લુઇડમાં બી ઇમ્બેલેન્સ થઈ જાય ને તો તમને પ્રોબ્લેમ થાય. માટે જ નાના બેબીઝોને કાનનું ઇન્ફેક્શન થાય તો કેટલું રડે, અને મોટાઓને તો તમને જ્યારે થાય ત્યારે તમને ખબર પડે. ઇટ ઇઝ એક્સક્રુશિએટિંગ પેઇન. ખાલી એ ફ્લુઇડનું ઇમ્બેલેન્સ જરાક થઈ ગયું હોય તો. અને ટિમ્પેનિક મેમ્બ્રેન તો ઇન્ટેક્ટ જ હોય. પણ ઇમેજિન હર્ટિંગ અને ઇમેજિન પિયર્સિંગ. પિયર્સિંગ એટલે એક્સક્રુશિએટિંગ પેઇન, ઇન્સ્ટન્ટ ડેથ. ત્યાંની ત્યાં મોત થઈ જાય. પણ પરમાત્માનું આયુષ્ય તો અનપવર્તનીય હોય. એટલે ગમે તે યોગે, ગમે તે ભોગે એમના આયુષ્યની સમાપ્તિ ન થાય. પણ વેદના કયા લેવલની, મારું કહેવાનું બંને કાનમાં. એટલે ઇમ્બેલેન્સ બી થઈ જાય અને એટલી બધી વેદના કે ત્યાંને ત્યાં પડીને માણસ તો મૃત્યુ પામી જાય. આ તીવ્ર વેદનાને પરમાત્મા તો ક્ષમતા ભાવે સહન કરે છે. અને પછી પોતે પોતાનું કૌશક ધ્યાન પારી અને પારણું કરવા જાય છે. આ તો આપણે બહુ વિસ્તારથી જોઈ ગયા. અને કોના ઘરે જાય છે? પોતે એક સિદ્ધાર્થ નામના વણિકના ઘરે જાય છે. અને અચાનક ત્યાં એક ખરક નામનો વૈદ્ય હતો. અને હી વોઝ સચ અ શાર્પ વૈદ્ય, નિપુણ વૈદ્ય હતા. એટલે ખાલી મુખાકૃતિ જોઈને જ કહી દીધું કે આ દેવાર્યને ક્યાંક શલ્ય છે. પ્રભુ તો કંઈ બોલતા નથી. આ લોકો પૂછે છે, પરમાત્મા તો દેહમાં સાવ નિસ્પૃહ, એમને કાયા ઉપરની મમતા જ ત્યજી દીધી, કાંઈ બોલતા જ નથી. પોતે આહાર ગ્રહણ કરી, પાણું કરી ચૂપચાપ ચાલ્યા જાય. ત્યારે આ ખરક સિદ્ધાર્થ એને કહે છે કે હે ખરક, તું જોઈ લે કે ક્યાં શલ્ય છે. અને ગોળ ફરે છે. ત્યારે એને બહુ એકદમ વિચિક્ષણપણે જોયું, ઇન માઇન્યુટ ડિટેલ. ત્યારે એને જોયું કે ઓહો, કાનમાં કંઈક લાગે છે. અને એને જોયું કે અરે રે, આ તો કાનમાં કોઈ કે ખિલ્લા ઠોક્યા છે. ખિલ્લા એટલે કાષ્ટના ટુકડા, લાઈક અ ખિલ્લા. અને એને જોયું બંને કાનમાં છે. અને કે આની તો તીવ્ર વેદના, એ આ વેદના છે આ દેવારીને. તો એનો મિત્ર સિદ્ધાર્થ કહે છે, ગમે તેમ કરીને તું આ વેદનાથી પ્રભુને મુક્તિ અપાવ. એટલે કહે છે કે સારું, ત્યાં તો પરમાત્મા તો ચાલી ગયા,
અને બહાર ઉદ્યાનમાં જઈને કૌશક ધ્યાને પાછા સ્થિર થઈ ગયા. બહુ આમાં વિસ્તારથી આપણે બધું જોઈ ગયા છે આ વીર ચરિત્રમાં. પછી તેલની મોટી કુંડી લાવે છે અને અંદર પરમાત્માને બેસાડે છે. પ્રભુ એમને તો કાયા સાથે કંઈ લેવા દેવા નહોતી, એટલે એમને એની અંદર બેસાડી દીધી. શું થયું કે ઘણા વખતથી આ કાનમાં આ કાચ નાખેલા એટલે બધી રુધિર, ચામડી, ઓલ ધ મસલ્સ એન્ડ ટિશ્યુઝ ગોટ એન્ટેંગલ્ડ અરાઉન્ડ ઇટ, એટલે એને ઢીલા તો પાડવા પડે ને. એટલે પોતે તેલમાં બેસાડીને આખા શરીરે ખૂબ માલિશ કરે છે. કાનની આજુબાજુ બી બહુ માલિશ કરે છે કે બધા સાંધાઓને બધું જરા ઢીલું પડે. એટલે ગમે તેમ કરીને વેદના તો થાય પણ જેટલી થાય એટલી ઓછી કરીએ આપણે એમ. એટલે બધું ખૂબ માલિશ કરે છે અને બધા સાંધાઓ બધું ઢીલું કરે, અહીંયા બી કરે છે માલિશ. અને પછી 2 સાણસાઓ લઈ આવે છે અને પરમાત્માને પહેલેથી જ કહે છે કે હે પરમાત્મા, અમને ક્ષમા કરો, તમને જે પણ વેદના થવાની હોય એની માટે અમે પહેલેથી જ ક્ષમા માંગીએ છીએ. અને પોતે 2 સાણસાઓ વડે એક બાજુ સિદ્ધાર્થ અને એક બાજુ ખરક વૈદ્ય બંને જણા જોરથી એ ખિલ્લાઓ ખેંચી કાઢે છે. ત્યારે આ જે તીવ્ર વેદના હતી, આ તીવ્ર વેદનાને કારણે પ્રભુના મુખમાંથી મોટી ચીસ નીકળી ગઈ. આ શરીરનો ધર્મ હતો. આ શરીર, મેં પહેલાં જ કહ્યું, આ એટલી અસહ્ય વેદના હતી કે કોઈ પણ માણસ તો ત્યારે ને ત્યારે મૃત્યુ પામે. એટલે એટલી મોટી ચીસ પડી કે ત્યાં સામે રહેલા પથ્થરમાં મોટી તિરાડ પડી ગઈ. આ હજી છે, બામણવાડા ગામમાં તમે જાઓ તો આ તિરાડ અત્યારે પણ છે. એટલી મોટી ચીજ પડી ગઈ છે. એટલે એટલું બધું, આ એટલો મહાભયંકર ઉપસર્ગ હતો. તો પથ્થરમાં દિવાલમાં આખી તિરાડ પડી ગઈ. અને પછી આ બંને જણાએ સમરોહિણી ઔષધિ લાવી અને ત્યાં રૂજ લાવી દીધી અને પરમાત્માને મિચ્છામિ દુક્કડમ ખૂબ માફી માંગી અને બંને જણા ત્યાંથી નીકળી ગયા. એટલે કાનમાં ખિલ્લા નાખ્યા એ ઉપસર્ગ નહીં, પણ કાઢ્યા એ વધારે પીડાદાયક થઈ. એટલે આ મહાભયંકર ઉપસર્ગ આ ગોવાળિયાએ કર્યો. આ બંને સિદ્ધાર્થ વણિક અને ખરક વૈદ્ય બંને તો દેવલોકે સિધાવી ગયા. કારણ કે કેટલું પુણ્ય ઉપાર્જન કર્યું. કોઈ પણ સામાન્ય મુનિ ભગવંત હોય ને એને પણ આપણે એની પણ વૈયાવટ કરીએ ને તો પણ પુણ્ય. તો આ તો તીર્થંકર પરમાત્મા. હવે એમને આવી મહાવેદનામાંથી એમને મુક્તિ અપાવી એટલે બંને જણા દેવલોકે ગયા અને પેલો ગોવાળિયો 7મી નરકે ગયો. પણ આ સૌથી મહાભયંકર ઉપસર્ગોની 3 કેટેગરીઝ છે. જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. જગન્ય મીન્સ લોઅર, પછી મિડલ અને હાયર. તો જગન્ય ઉપસર્ગોમાં ઉત્કૃષ્ટ, ઇન ધ લોવેસ્ટ કેટેગરીમાં ધ હાઈએસ્ટ ઉપસર્ગ. જગન્ય ઉપસર્ગોમાં ઉત્કૃષ્ટ કયો ઉપસર્ગ હતો? કટપુતના વ્યંતરીએ જે શીતનો ઉપસર્ગ કર્યો, આખી રાત્રિ પોતે જે શીતનો ઉપસર્ગ કર્યો એ જગન્યમાં ઉત્કૃષ્ટ, મીન્સ એટલે લોવેસ્ટ કેટેગરીમાં હાઈએસ્ટ. યા અને એ ઉપસર્ગ સહન કરતાં પરમાત્માને 6નો તપ હતો. એના અંતે સહન કર્યા પછી પરમાત્માને લોકાવધિ જ્ઞાન ઉત્પન્ન થયું. અવધિ જ્ઞાનની ક્ષેત્ર કેટલું વિરાટ થઈ ગયું. આખો લોક, 14 રાજલોકમાં જે પણ થાય પ્રભુને પોતાના અવધિ જ્ઞાનમાં દેખાય. પણ પરમાત્મા ક્યારેય અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકતા નથી. લોકાવધિ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી મધ્યમ ઉપસર્ગોમાં ઉત્કૃષ્ટ, એટલે મધ્યમ મીડિયમ કેટેગરીમાં ધ હાઈએસ્ટ વોઝ વિચ વન? સંગમ દેવે એક રાત્રિમાં જે 20 ઉપસર્ગો કર્યા એમાં જે કાળચક્ર, એને કાળચક્ર વિખુર્યું. કેવડું મોટું કાળચક્ર વિખુર્યું! એને 1000 ભારવાળું, દેટ વોઝ ધ વેઇટ. અને એનો વિસ્તાર કેટલો હતો? 40 યોજન, અપ્રોક્સિમેટલી 300 કિલોમીટર્સ. એટલું મોટું વિશાળ કાળચક્ર બનાવ્યું. દેવ હતો, કાંઈ પણ કરી શકે. એ કાળચક્ર જોઈ મેરુ પર્વતના શિખર પર ફેંકે ને તો મેરુના શિખરો તૂટી ફૂટી જાય, એવું જોરદાર. અને એ કાળચક્રને એને ભમાડી અને પ્રભુ ઉપર ફેંક્યું. એટલે પ્રભુ, મેં પહેલાં જ કહ્યું, એમનું આયુષ્યની ક્યારેય સમાપ્તિ, એને તેમ થયું કે એને મારી જ નાખું, મારવાના જ ઈરાદા. પ્રભુ જાનું સુધી જમીનમાં પેસી ગયા. એટલો વજન અને એટલો ફોર્સ હતો. એટલે એ મધ્યમ ઉપસર્ગોમાં ઉત્કૃષ્ટ. અને ઉત્કૃષ્ટ ઉપસર્ગોમાં સૌથી ઉત્કૃષ્ટ કયું હતું? કાનમાં ખીલા ઠોક્યા એ નહીં, પણ કાનમાંથી ખીલા કાઢ્યા ત્યારે જે વેદના થઈ એ ઉત્કૃષ્ટ ઉપસર્ગોમાંથી ઉત્કૃષ્ટ. એટલે આવા મહાભયંકર
મહાભયંકર એવા ઉપસર્ગો આપણા પરમાત્માએ સહન કર્યા. પરીશોહો પણ એટલા સહન કર્યા. આપણે લાસ્ટ ટાઈમ બહુ વિસ્તારથી જોઈ ગયા. પરમાત્માએ અભિગ્રહ ધારણ કરેલો. પરમાત્માએ 3 વાર અભિગ્રહો ધારણ કરેલા. પહેલો અભિગ્રહ ક્યારે ધારણ કર્યો? જ્યારે પોતે માતાની કુક્ષીમાં આવે છે ત્યારે જ અભિગ્રહ ધારણ કરે છે કે મારા માતા પિતા જીવતા હોય ત્યાં સુધી હું ચારિત્ર નહીં ગ્રહણ કરું. બીજી વાર ક્યારે અભિગ્રહ ધારણ કરે છે? પહેલા જ ચોમાસામાં, જ્યારે પરમાત્મા પેલા તાપસોના આશ્રમમાં જાય છે અને તાપસોને અપ્રીતિ થાય છે ત્યારે પરમાત્મા બીજો અભિગ્રહ ધારણ કરે છે. 5 વસ્તુ છે એમાં. કોઈની અપ્રીતિ થાય ત્યાં મારે રહેવું નહીં, પ્રાય મૌન જ રહેવું, કૌશક ધ્યાનમાં જ લીન રહેવું, કરપાત્રમાં આહાર ન લેવો, એવા બધા 5 અભિગ્રહો ધારણ કરે છે બીજી વખત. અને ત્રીજી વખત કૌશાંબી નગરીમાં પેસ્તાની સાથે જ 13 બોલનો અભિગ્રહ. જેને બી જોવું હોય એ લાસ્ટ ક્લાસમાં બહુ જ વિસ્તારથી કરી દો. 13 બોલનો અભિગ્રહ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી યુક્ત એવો. અને આ અભિગ્રહમાં 4 પ્રકારનો ધર્મ રહેલો હતો. કે 4 પ્રકારનો ધર્મ એટલે દાન, શીલ, તપ અને ભાવ. દાન, રાજકુમારી હોય એટલે એ દાન આપે. દાનમાં શું હતું? અડદના બાકુડા. દ્રવ્ય કયું હતું? અડદના બાકુડા, સુપરાના ખૂણામાં રહેલા એવા. પછી ક્ષેત્ર કયું હતું? ક્ષેત્ર હતું કે ઉંબરામાં ઉભેલી હોય, એક પગ અંદર ને એક પગ બહાર. પછી કાળ કયો હતો? બધા ભિક્ષાચારોનો ભિક્ષા લેવાનો સમય જતો રહે પછી મળે તો. અને ભાવ કયો હતો? રાજકુમારી હોય, દાસીપણાને પાણી હોય પામેલી હોય, મસ્તક મુંડાવ્યું હોય, પગમાં બેડી હોય, 3 દિવસના ઉપવાસી હોય, મસ્તક મુંડા અને 8મનો તપ હોય, અને આંખમાં આંસુ હોય, અને વોરાવે તો મારે વોરવું. એટલે આવી જાતનો 13 બોલવાળો અભિગ્રહ પરમાત્મા ધારણ કરે છે. અભિગ્રહ પૂર્ણ થતા થતા તો 5 મહિના અને 25 દિવસ થઈ જાય છે. અને જ્યારે ચંદનબાના દ્વારે આવે છે, બધી વાત ચેક 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 ચેક. શું બાકી હતું? એક આંખમાં આંસુ નહોતા, તો પણ ત્યાંથી પાછા ફરે છે. બોલો, હવે આટલું પૂરું થતા થતા તો 5 મહિના અને 25 દિવસ. આંસુ માટે રાહ જોવે તો બીજા 5 મહિના કદાચ થઈ જાય. અશક્ય અભિગ્રહ હતો, અશક્ય. એટલે ધીસ વોઝ લાઈક અ સુઇસાઇડલ અભિગ્રહ. બને જ નહીં. આવું ક્યાંથી બને? રાજકુમારી હોય ને દાસીપણાને પામી હોય ને મસ્તક મુંડાવેલું હોય ને પગમાં બેડી હોય ને સુપડામાં વળી કોઈ અડદ લઈને ઊભા રહે સુપડામાં. એટલે અશક્ય અભિગ્રહ. આવા અભિગ્રહો પરમાત્માએ ધારણ કર્યા છે અને પોતે એ અભિગ્રહને ચુસ્તપણે પાળ્યા છે. હવે એક આંસુને જવા દીધા હોત તો, આપણા જેવા હોય તો, હવે આટલું પૂરું થતા થતા 5 મહિના ને 25 દિવસ હવે લઈ લો આટલો. હવે પછી એનું પ્રાયશ્ચિત. પણ પરમાત્મા તો કાંઈ ચલાવતા જ નથી. પાછા વળ્યા અને ચંદના ખૂબ રડે છે. પ્રભુ પાછા આવી અને પછી ધારણ કરે. એટલે ઉપસર્ગો અને પરિશહો સહન કરવામાં પરમાત્માએ કાંઈ બાકી ન રાખ્યું. કહેવાનું શું છે? આપણને કયા લેવલના શાસનપતિ મળ્યા છે. અને આ બધા ઉપસર્ગો પરિશહોને પરમાત્માએ સમભાવપૂર્વક સહન કર્યા. અને અંતે પરમાત્મા ક્યાં આવ્યા? પ્રભુએ સહર્ષ ભાવે સમજણપૂર્વક સ્વીકાર કરીને શાંતિથી સમતાપૂર્વક કેવલ સહન જ કર્યું છે. ક્યાંય કોઈ ઇનકાર નહીં, કોઈ પ્રતિકાર નહીં. there is no reaction, no resistance, no retaliation. કોઈ જાતનું પ્રત્યુત્તર પણ આપ્યું નથી. અને પોતે મનમાં પણ ક્યારેય વિચાર નથી કર્યો કે કેમ મારી પાછળ બધા પડ્યા છે, મારો શું વાંક. મનમાં પણ લેશ માત્ર વિચાર નથી કર્યો. કોઈ દુર્ભાવ નહીં, કોઈ ચિંતન નહીં, કોઈ ઉદ્વેગ નહીં, કાંઈ નહીં. પ્રભુએ કેવલ સહન જ કર્યું. અને અંતે 12 વર્ષ 6 મહિના અને 15 દિવસ પછી પરમાત્મા ક્યાં આવ્યા? રુજુવાલિકા નદીના કિનારે ઝુંબુર ગ્રામની બહાર શામાક નામના ગ્રહસ્થના ખેતરમાં પ્રભુએ નિર્જલ એવા છઠ તપડયુક્ત એવા પરમાત્મા આવીને કયા શાલ તરુ વૃક્ષની નીચે પોતે ગોદોહિકા આસને બેઠા છે. 12.5 વર્ષમાં પ્રભુ ક્યારેય પણ જમીન પર પલાઠી વાળીને બેઠા નથી. 12 વર્ષ 6 મહિના અને 15 દિવસ ક્યારેય પણ પ્રભુ જમીન પર સુવાની તો વાત જ નથી. જમીન પર બેઠા પણ નથી. ગોદોહિકા આસને બેઠા છે. એમનો પ્રમાદકાળ કેટલો હતો? 48 minutes. એક અંતર મુહૂર્ત એટલે લેસ ધેન 48 મિનિટ્સ. એક મારા સાહેબે બી કેલ્ક્યુલેટ કરેલું. 48 મિનિટનો પ્રમાદકાળ 12 વર્ષ 6 મહિના અને 15 દિવસ. તો એક મહિનામાં કેટલો પ્રમાદકાળ આવે છે ખબર છે? 20 સેકન્ડ.
એક મહિનામાં 30 દિવસ અને 30 રાત્રિ, એમાં પ્રમાદ કેટલો? 20 સેકન્ડ્સ. એક વર્ષમાં પ્રમાદકાળ કેટલો આવે? 240 સેકન્ડ. એક વર્ષમાં 240 સેકન્ડ, અને એક મહિનામાં ખાલી 20 સેકન્ડનું પ્રમાણ. શું અજબ ગજબની સાથ, શું અપ્રમત અવસ્થા આ પરમાત્મા મહાવીર સ્વામી. એટલે આટલું સહન કરી અને પરમાત્મા ત્યાં ગોદોહિકા, એટલે બેસતા તો નથી જ, ગોદોહિકા ઉત્કટે આસને પ્રભુ બેઠા છે, અને પોતે નિર્જલ એવા છઠ તપથી યુક્ત અને સૂર્યની આતાપના લેતા છતાં વિજય નામના મુહૂર્તે શુક્લ ધ્યાનમાં વર્તતા એવા પરમાત્મા, સપક્ષણી પર આરૂઢ થયેલા પરમાત્માના 4 ઘાતી કર્મો જીર્ણ થયેલી દોરીની જેમ તત્ક્ષણ તૂટી ગયા, અને શુક્લ ધ્યાનની મધ્યમાં વર્તતા એવા પરમાત્માને ઉજ્જવળ એવું કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રગટ થયું. કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રગટ થયું. દરેકે દરેક તીર્થંકર પ્રભુને જ્યારે બી કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યારે કોઈ વૃક્ષની નીચે અને કોઈ તપથી યુક્ત જ હોય. હવે જેવું એમની કેવળ જ્ઞાન પ્રગટ થાય એટલે તુરંત જ ઇન્દ્રોના આસન કંપાયમાન થયા, અને 64 ઇન્દ્રોને એ લોકોએ ઉપયોગ મૂક્યો. ઓહો, પરમાત્મા મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન પ્રગટ થયું, એટલે ઇન્દ્રો બધા નીચે આવ્યા. અને આ શાશ્વતો આચાર છે, એટલે ઇન્દ્રોએ આવીને કેવળ જ્ઞાન કલ્યાણકનો મહોત્સવ કર્યો. અને તુરંત જ પછી દેવો શું કરે? દેવો આવીને સમવસ્ત્રની રચના કરે, 3 ગઢના સમવસ્ત્રની રચના કરે. કોઈને પણ આ બધું સાંભળવું હોય તો આપણા વીર ચરિત્રના 32 ક્લાસીસ છે, JCNJના વેબસાઇટ પર 32 ક્લાસીસ. એમાં 15, 16 અને 17 સેશન્સ છે આ બધા. 15મો સેશન છેલ્લો ઉપસર્ગ, 16માં પરમાત્માનું કેવળ જ્ઞાન, પછી આખું સમવસ્ત્રનું બહુ જ વિસ્તારથી વર્ણન કર્યું, ખૂબ જ વિસ્તારથી. અને પછી એના પર પરમાત્મા બિરાજમાન થાય, અને પછી પ્રભુજી પોતે, એમનો શું આચાર છે? મીઠી મધુર વાણીથી પોતે અમૃતમય દેશના આપે. આ શાશ્વતો આચાર છે. પરમાત્માનું આખું જીવન શાને માટે છે? આખું જીવનનું ખાલી એક જ ધ્યેય છે, લોકોનું કલ્યાણ થાય. સમસ્ત જગતના બધા જીવોનું એકાંત હિત અને કલ્યાણ થાય. બસ પરાર્થ વ્યસની એમનું સૌથી મોટું વિશેષણ, કે બધા જ જીવોનું કલ્યાણ કેવી રીતે થાય. મને ગમે તે થાય, ગમે તે, કારણ કે આગળના 3જા ભવે એમની કઈ ભાવના ભાવી હતી? એમને વેરી ગુડ, નંદન મુનિના ભાવમાં પરમાત્માએ તીવ્ર 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 ભાવે એક જ ભાવના ભાવી હતી, સવી જીવ કરું શાસન રસી. પણ એમને એક જ ઈચ્છા હતી કે મારે દુઃખથી મુક્તિ જોવે છે. બધા જ જીવોને પણ આ જ જોઈએ છે. બધા જીવોને જોઈએ છે શું? આપણે કાયમી કરીએ તો આપણને શું જોઈએ છે? શું જોઈએ છે? સુખ જોઈએ છે. બધા જીવોનો આશય શું છે? સુખ મળે મને. મારે એક જ વસ્તુ જોઈએ છે, મને સુખ જોઈએ. મને સુખ મળે અને મારું દુઃખ ટળે. દુઃખ ટળે તો સુખ મળવાનું. આ જ છે બધાનું ઇક્વેશન તો આ જ છે, સુખ મળે અને દુઃખ ટળે. પણ આપણને માર્ગ ખબર નથી. એટલે પરમાત્માને થયું કે આ બધા અંધકારમાં ભમી રહ્યા છે. આ બધા જીવો દુઃખ ક્યાંથી ટળે અને સુખ ક્યાંથી મળે એ લોકોને ખબર જ નથી. તો ચાલ બધાને હું સાચા સુખનો માર્ગ બતાવું. સાચું સુખ ક્યાં રહેલું છે ઈ, અને સાચા સુખનો માર્ગ, ડેસ્ટિનેશન ઇઝ મોક્ષ. અને સાચા સુખનો માર્ગ નેવિગેશનમાં પહેલાં જ મૂકવું પડે. તમારે ક્યાં જવું છે? ગાડી તો લઈ જવા તૈયાર છે, પણ તમારે ડેસ્ટિનેશન તો મૂકવું પડે ને. અને પછી then it will show you the way. એટલે પરમાત્માએ કહ્યું કે આ લોકોને ખબર, અને જીન શાસન ઇઝ ધ માર્ગ, મોક્ષ ઇઝ ધ સ્થાન, પણ જીન શાસન ઇઝ ધ માર્ગ. એટલે પ્રભુએ બંને આપણને આપ્યા, ડેસ્ટિનેશન અને માર્ગ. એટલે એ લોકોને તો એક જ હોય કે ચાલ બધા જીવોને સાચા સુખનો માર્ગ બતાવું. અને સાચા સુખનો માર્ગ જીન શાસન વડે જ થવાનો છે. તો બધા જીન શાસનના રસિયા થશે તો આ માર્ગ પર ચાલશે ને. આપણને જેમાં રસ પડે એ જ આપણે કરવાના, રસ નહીં પડે તો ક્યાં કરવાના. એટલે આ સાચા સુખનો માર્ગ છે. માટે પ્રભુ તુરંત જ સમવસ્ત્રમાં બિરાજમાન થઈ દરેકે અને પોતાની મીઠી મધુર વાણીથી અમૃતમય દેશના આપે છે. અને દેશના આપે છે ત્યારે પરમાત્માએ જોયું કે અહીંયા સર્વવીરતીને યોગ્ય કોઈ આત્મા નથી. પ્રાય કોઈ કહે છે કે એમાં કોઈ મનુષ્યો નહોતા. ડિફરન્ટ આચાર્યસ હેવ ડિફરન્ટ સ્કૂલ્સ ઓફ થોટ. પણ ત્યાં સર્વવીરતીને યોગ્ય કોઈ નહોતું. તો પણ પ્રભુ પોતાનો આચાર છોડતા નથી. જે આચાર છે એ તો કરે જ છે. અને થોડીક જ ક્ષણવાર એમને પોતે દેશના આપી
અને પછી પ્રભુ ત્યાંથી અને એ દેશનામાં એક વાત થઈ, દરેક તીર્થંકર પ્રભુને કેવળ જ્ઞાન પ્રગટ થાય પહેલી જ દેશનામાં એ શાસનના યક્ષ અને યક્ષિણીની સ્થાપના થઈ જાય. જેવી રીતે પાર્શ્વનાથ પ્રભુના યક્ષ યક્ષિણી કોણ છે? ધર્મેન્દ્ર નહીં, પાર્શ્વ યક્ષ અને પદ્માવતી માતા. આ બે યક્ષ યક્ષિણી શું કરે? આ પ્રભુના શાસનમાં જે કોઈ પ્રભુના નામનું સ્મરણ કરે, જે કોઈ ધર્મની આરાધના કરે, એના એ લોકો દુઃખ તકલીફો બધું હરી લે અને એની અનુકૂળતા કરી આપે કે ચાલો આ મારા સાધર્મિક છે તો આને ધર્મના માર્ગમાં આગળ વધવું છે તો હું અનુકૂળતા કરી આપું. સંસારના સુખ માટે નહીં, ધર્મ માટે. એટલે આ યક્ષ યક્ષિણીની સ્થાપના થાય. તો પરમાત્મા મહાવીર સ્વામીના આ પહેલી દેશનામાં યક્ષ અને યક્ષિણીની સ્થાપના થઈ. કોણ? માતંગ નામે યક્ષ અને સિદ્ધાયિકા નામે દેવી. આ બંને નિત્ય પ્રભુની સાનિધ્યમાં જ રહે અને પ્રભુના શાસનમાં જેને જેને કોઈ પણ ઉપદ્રવ કે તકલીફો આવે એને દૂર કરે અને પરમાત્માની સેવા કરે. એટલે આ માતંગ યક્ષ અને સિદ્ધાયિકા બંનેની સ્થાપના થઈ અને તુરંત જ પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. બોલો, હવે ઉપસર્ગો આપણે એટલે જોયા કે આટલા ઉપસર્ગો પરિસરો સહન કર્યા, તો આપણા જેવા હોય તો કે થોડીક વાર તો આરામ કરો, હવે તો રાત છે. પરમાત્માએ રાતોરાત વિહાર શરૂ કરી દીધો અને કેટલો વિહાર કર્યો? ક્યાં ગયા? અપાપાપુરી નગરીએ ગયા. અને કેટલો ત્યારે એ ટાઈમે કેટલું એનું ક્ષેત્ર દૂર હતું? 153.5 કિલોમીટર્સ, 153 કિલોમીટરનો વિહાર કર્યો એ રાત્રિમાં અને ત્યાં પહોંચ્યા રાતોરાત. અને બીજે દિવસે સવારે તુરંત જ દેવોએ ફરી સમાવસરની રચના કરી અને પરમાત્મા સમાવસરમાં બિરાજમાન થઈ અને મીઠી મધુર વાણીથી પોતાની અમૃતમય દેશના વહાવી રહ્યા છે. નગરી કઈ હતી? અપાપાપુરી. એવું મેં વાંચ્યું એક આચાર્ય ભગવાનની બુકમાં. અપાપ એનું નામ હતું અપાપાપુરી. જે નગરીમાં પ્રાય પાપ જ નથી થતું. અ એટલે નહીં, પાપ, પાપા એટલે પાપ. જે નગરીમાં પાપ નથી થતું, પાપ મુક્ત, બોલો એવી નગરી. એ કાળમાં નગરીઓ એવી હતી આખી, અપાપાપુરી નગરી. ત્યાં પહોંચ્યા પરમાત્મા અને મહાસેન નામના ઉદ્યાનમાં પોતે એમના સમાવસરની રચના થઈ અને પ્રભુ પોતે પોતાની મીઠી મધુર વાણીથી અમૃતમય દેશના આપી રહ્યા છે. હવે આ અપાપાપુરી નગરીમાં જ બીજી જગ્યાએ એક સોમેલ નામનો ધનાઢ્ય બ્રાહ્મણ હતો અને આ બ્રાહ્મણ પોતે યજ્ઞ કરાવી રહ્યો હતો અને એને દૂર દૂરથી બધા મોટા મોટા પંડિતોને બોલાવેલા. એમાં ઘણા બધા પંડિતો હતા પણ એમાં 11 મહાન મોટા પંડિતો હતા. એમાં સૌથી સર્વશ્રેષ્ઠ ધ પર્સન ઇન ચાર્જ કોણ હતા? ઇન્દ્રભૂતિ ગૌતમ, સૌથી મોટા ઇન્દ્રભૂતિ ગૌતમ. અને આ લોકો બધા યજ્ઞ કાર્યમાં ખૂબ જ વિચક્ષણ અને નિપુણ. એટલે પોતાના બધા યજ્ઞ કાર્યમાં બધા પોતાના વેદ મંત્રો અને પાઠો ભણે છે. જો એટલે એમાં બધા આપણે બી કરીએ ને સિદ્ધચક્ર પૂજન તો દેવોને આહ્વાન કરીએ, એવી એ લોકો બી દેવોને આહ્વાન કરતા. એટલે એવામાં ત્યારે જ બધા દેવો નીચે ઉતરતા દેખાય. એટલે એમને થયું કે ઓહો, જુઓ આપણા યજ્ઞનો પ્રભાવ તો જુઓ, આપણા મંત્રોના પ્રભાવ તો જુઓ. મેં બોલેલા બધા મંત્રો દેવો સાક્ષાત નીચે આવી રહ્યા છે. કારણ કે બંને હતું કે આ અપાપાપુરી નગરીમાં જ હતો. બંને કાર્યક્રમ એક સાથે ત્યાં જ ચાલી રહ્યા. દેવો નીચે ઉતર્યા, ટર્ન મારીને જતા રહ્યા. તેમ થયું, અરે આ બધા દેવો ક્યાં ગયા? આપણે એ લોકોએ તો અહીંયા જ આવવાનું હોય ને. આનાથી પવિત્ર બીજી કોઈ જગ્યા જ નથી અપાપાપુરી નગરીમાં. ધીસ ઇઝ ધ મોસ્ટ સેક્રેડ એન્ડ મોસ્ટ હોલી પ્લેસ રાઇટ નાવ, જ્યાં હું બેઠો છું અને હું આવા મંત્રો ભણું છું. એટલે એને થયું કે ભાઈ જાય છે ક્યાં દેવો? અને એવું વારંવાર જોયું તો પછી ત્યાંથી બધા લોકો પસાર થયા. તો એને લોકોને પૂછ્યું તો લોકો એટલે એને કહ્યું કે આ દેવો ક્યાં જાય છે? તો કે આ બધા દેવો તો સર્વજ્ઞ પ્રભુને વંદન કરવા જાય છે. તો એને થયું, અરે કાનમાં ન સંભળાય એવું આ સર્વજ્ઞ તો કે કોણ છે? તો કે મહાવીર પ્રભુ. તો કે મારાથી તો સંભળાતું પણ નથી, સહન પણ નથી થતું કે હું એક જ સર્વજ્ઞ છું, બીજો તો કોઈ સર્વજ્ઞ હોય જ ન શકે આ પૃથ્વી પર. મારા સિવાય સર્વજ્ઞ કોઈ, બોલો, અભિમાન અહંકારના મેરુ પર્વત પર બેઠા છે. તો કે ન સંભળાય એવું આ મેં વાક્ય ક્યાંથી સાંભળી લીધું. અને પછી પોતે કહે છે કે હું તો 14 વિદ્યાનો પારગામી. અરે એવું કોઈ શાસ્ત્ર નથી કે જે હું ભણ્યો ન હોય, એવું કોઈ શાસ્ત્ર નથી કે જે મને મોઢે ન હોય, જેમાં હું નિપુણ ન હોઉં. મીન્સ આઈ એક્સેલ ઇન એવરીથિંગ. પછી કહે છે કે તર્કશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, બધા શાસ્ત્રોના નામ બોલીએ છે, ભૂગોળ, બધા શાસ્ત્રોનો તો મેં ખૂબ ઊંડાણથી અભ્યાસ કર્યો છે. એટલે હું એક જ સર્વજ્ઞ છું. અને કહે છે કે બધા એ કાળમાં બધા વાદીઓ વાદ વિવેદ કરતા. દેટ વોઝ ધ ટાઈમ ઓફ ડિબેટ.
એટલે કે જ્યાં જ્યાં હું ગયો ત્યાં વાદીઓ સાથે મેં વાદ વિવેદ કર્યા અને બધા વાદીઓને હરાવી નાખ્યા છે. અને કે વાદીઓ તો હવે મારું નામ સાંભળીને ભાગી જાય છે. એ કે એવી મેં મારી નામના ફેરવી છે. અને બધા દેશોના નામ બોલે છે, બંગાળ ને ગુજરાત ને કાશ્મીર ને બધા નામ, તેલુગુ, બધા દેશોના. અને કે હું બધે જઈ આવ્યો છું, બધા વાદીઓને મેં પરાસ્ત કર્યા. તો આ કોઈ કંઈક રહી ગયું? એ કે આ કોઈ બાકી રહી ગયો, કોઈક નવો આવ્યો લાગે છે. અને કહે છે કે તમે મગ ચડાવો તો કોઈક એકાદ કોયડો મગ રહી જાય, એવી રીતે આ કોઈક નબળો સરખો વાદી રહી ગયો લાગે છે. એટલે મેં એને હરાવ્યો નથી. પણ કહે છે કે એટલે હવે મારે તો એને હરાવવા જ જવું છે. એટલે કે મેં આટલા બધાને હરાવ્યા, હવે એકને ન હરાવું તો કેવી રીતે ચાલે? અને કે આ તો કોઈ નબળો સરખું છે, એટલે એને જઈને હમણાં હરાઈ આવું. એટલે પોતે ઊભો થાય છે. અને એના 500 શિષ્યો હતા, એટલે 500 શિષ્યો બેની સાથે ઊભા થાય. ત્યાં એમના નાના ભાઈ ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, એટલે અગ્નિભૂતિ આવે છે કે હે વડીલ બંધુ, તમારે કંઈ જવાની જરૂર નથી. એ બી એમ જ કહે છે કે આ તો કોઈ નબળો સરખો હમણાં નવો પેદા થયેલો કોઈક વાદી લાગે છે, હું જઈને એમને હરાયું, તમે અહીંયા જ રહો. તો કહે છે કે અરે તારે બી જવાની જરૂર નથી, મારો તો કોઈ નાનો શિષ્ય છે ને, એ જશે ને તો એ એને હરાવી નાખશે. એ એને મને કે આની શું ઓકાત? પણ કે હવે મારાથી રહેવાતું નથી, કે મારાથી હવે એનું નામ સાંભળીને રહેવાતું નથી, મારે જ જવું છે. અને પછી ત્યાં જતાં લોકોને પૂછે છે કે હે લોકો, તમે ત્યાં જઈને આવ્યા તો કહો તો ખરા એ સર્વજ્ઞ મહાવીર પ્રભુ કેવા છે? ત્યારે લોકો શું કહે છે? શાસ્ત્રની એક વાત લોકો કહે છે કે હે બ્રાહ્મણ સાંભળ, જો ત્રણેય જગતના લોકો એકઠા થાય, ત્રણેય જગતના લોકો, એમના આયુષ્યની સમાપ્તિ ન થાય અને પરાર્થથી પણ આગળ ગણિત હોય તો યત્કિંચિત મીન્સ કદાચ મે બી એ સર્વજ્ઞના ગુણો ગણી શકાય. એટલે એના ગુણો તો અમાપ છે, અનંતા ગુણોથી ભરેલો છે એ સર્વજ્ઞ. તો આને થયું આ તો કોઈ મહામાયાવી લાગે છે, કોઈ મહાધૂર્ત લાગે છે. એને બધા લોકોને ભોળવી નાખ્યા, દેવોને પણ ભોળવી નાખ્યા. બધી મે બી હી ડીડ સમ હિપ્નોસિસ. આને એમ થાય છે કે આ તો કોઈ મહામાયાવી, માયાનું ઘર લાગે છે. એટલે ઇન્દ્રભૂતિ તો કહે છે કે હવે તો આને એની સામે મારે જ જવું છે, બસ હવે તો આને હરાવીને જ છૂટકો. અને એ વિચારે છે કે આટલા બધા લોકો બેઠા છે ને, બધાની વચ્ચે જઈને એને હું ખુલ્લો પાડું, હું એને હરાવું અને એને ખુલ્લો પાડું કે આ તો માયાવી છે, આ તો ધૂર્ત છે, આ કંઈ સર્વજ્ઞ નથી. એમ કરીને નીકળ્યા ઇન્દ્રભૂતિ ત્યાંથી. અને નીકળ્યા ત્યારે એના બધા શિષ્યો એની બધી જય જયકાર બોલાવે છે. 500 શિષ્યો હતા. તો કહે છે કે હે સરસ્વતી લબ્ધ પ્રસાદ, હે સરસ્વતી પુત્ર, હે સરસ્વતી કંઠાભરણ, એટલે જેના કંઠમાં સરસ્વતી રૂપી આભરણ, હે સરસ્વતી પુત્ર, હે મહાવીર, હે મહાપંડિત, બધા એવા બધા એના બિરુદ આપીને બોલાવે છે. અને કહે છે કે તમારો તો જય જ છે, તમારો જય થાવ, તમારો વિજય થાવ, તમે જ્યાં જ્યાં જાઓ તો તમારો વિજય થાવ. અને એમ કરીને આ લોકો બધા બિરુદ વળી અને જય જયકાર કરતાં કરતાં આખું સરઘસ જાય છે. ઇન્દ્રભૂતિ અને 500 શિષ્યો અને સમવસન પાસે ગયા. અને સમવસન પાસે ગયા તો સ્તબ્ધ જ બની જાય છે. સમવસરણની ઝાક જમાળ, એનું તેજ, અને એ બધા બેઠેલા બધા લોકો એમ છે કે ઓહો હો આ શું છે? અને ત્યાં આવીને ક્ષણવાર તો સ્તબ્ધ જ થઈ ગયા. અને પછી જોવે છે ઉપર તો પરમાત્મા મહાવીર, સમવસરણના દર્શન થાય અને પ્રભુના દર્શનની શું અસર થાય. ઉપર શમણ ભગવાન મહાવીર સ્વામીને જોવે છે અને થાય છે કે કોણ છે આ કોણ છે? આ સૂર્ય છે? તો કે છે સૂર્ય જેવું તેજ પરમાત્મા. તો કે ના સૂર્ય તો ન હોય, સૂર્યની સામે તો આપણે જોઈ પણ ન શકીએ. આનું તેજ છે પણ સૌમ્ય મુખવાળા છે. એટલે સૂર્ય તો એટલું બધું તેજ હોય એકદમ, એટલે કે આ તો સૌમ્ય તેજ, એટલે કે સૂર્ય ન હોય. તો કે શું આ ચંદ્ર છે આટલી બધી સૌમ્ય? તો કે ના, ચંદ્રમાં શીતળતા પણ ચંદ્રમાં પણ કલંક હોય, આનામાં તો કોઈ કલંક નથી. તો કે છે કે આ કોણ છે? પોતે વિષ્ણુ એટલે હિન્દુ ધર્મના હતા. એટલે કે છે બ્રહ્મા છે, બ્રહ્માની જે. તો કે ના બ્રહ્મા તો ઘરડા હોય, આ તો યૌવન છે, યૌવન મહિને પામેલા. પછી કે આ કોણ મહેશ છે? તો કે ના, મહેશ તો કાળો હોય, આ તો સ્વરૂપવાન તેજસ્વી દૈદીપ્યમાન છે, એમની સુવર્ણ જેવી કાંતિ છે. પછી કે આ શંકર છે? તો કે શંકર તો જટાધારી હોય અને શંકરને તો ગળે સર્પ વગેરે હોય, બાજુમાં પાર્વત. તો કે ના, આને તો એવું કંઈ નથી. તો કે છે આ કામદેવ છે? કારણ કે તો કે ના, કામદેવ પણ ન હોય, કારણ કે કામદેવને તો શરીર જ ન હોય. તો કે છે કે આ શું પાતાળના કોઈ ઇન્દ્ર છે? પણ એ કે છે ને આ તો આ કોઈ છે, આ કોઈ પણ વ્યાખ્યા એમનામાં ફિટ થતી નથી.
એટલે કે છે આ છે કોણ? પછી એને થયું, એને બધા વેદશાસ્ત્રો ભણેલા એટલે ઓહો, હવે માલુમ પડ્યું કે આ જૈનોના 24માં તીર્થંકર, સર્વદોષ રહિત, સર્વગુણ સંપન્ન એવા 24માં તીર્થંકર મહાવીર પ્રભુ છે. એટલે એને થાય છે કે ઓહો, આ જગદીશ, આ સર્વજ્ઞની સાથે હું વાત કરવા આવ્યો. એ કે છે વાત કરવાનું તો જવા દો, હું બોલીશ પણ કેવી રીતે આ જગદીશની સામે? મારા મુખમાંથી શબ્દ જ કેવી રીતે નીકળશે? એનાથી અરે રે, હું ક્યાં આવી ગયો? ત્યારે વિચારે છે કે એકને ન જીત્યો તો મારી શું માનહાનિ થવાની હતી, પણ આ એક ખિલ્લીને માટે હવે હું એક ખિલ્લીને માટે આખો પર્વત, આખો મહેલ નીચે પાડી દઈશ. એટલે કે હું શું કામ અહીંયા આવ્યો, નાહક આવ્યો? અને પોતે હવે કહે છે કે હવે હું અહીંયા બોલીશ પણ કઈ રીતે? ત્યાં જ પરમાત્મા તો પરમાત્મા છે. ત્યાં જ કહે છે કે હે ગૌતમ ઇન્દ્રભૂતિ, તું ભલે આવ્યો. એટલે એમ થયું કે ઓહો, આને મારું નામ ખબર છે. પછી કહે છે કે અરે પણ મને કોણ ન ઓળખે? નાનાથી લઈને મોટા બધા મને તો ઓળખે જ ને, હું આવો મહાવાદી છું. એટલે કે નાના બાળકોથી માંડીને બધા મને ઓળખે, એટલે આને મારું નામ ખબર, એમાં વળી કઈ મોટી વાત. પછી એને થાય છે કે પણ જો મારા મનમાં એક શંકા છે, એ શંકા જો આને ખબર પડી જાય અને એનું નિવારણ કરે તો હું માનું આ સર્વજ્ઞ. આ 11 પંડિતોને એક વાતની શંકા હતી, પણ બધા માનતા શું પોતાને? સર્વજ્ઞ. એટલે પછી જે શંકા હોય તો પૂછી જ ના શકાય ને. If I tell you that I know the entire substance, entire thing very clearly, then I'm not supposed to have any doubts. I'm not supposed to have any doubts in that. કોઈ શંકા કુશંકાની તો સ્થાન જ નથી. પણ જો કોઈને પૂછે તો પછી ખુલ્લું પડી જાય કે આ તો સર્વજ્ઞ છે નહીં, એટલે કોઈ એકબીજાને પૂછતા નહીં. બોલો કેવા અહંકારી પંડિતો. હવે આને શંકા હતી, અને કઈ શંકા હતી? આત્મા છે કે નહીં. હવે બોલો, આ તો પાયાની જ વાત છે ને. ધીસ ઇઝ ધ બેઝ. ધર્મ કાર્યનો આ પાયો છે. ધીસ ધ ફાઉન્ડેશન કે તું કોણ છે. હવે એને આત્મા વિશે શંકા હતી, એને આત્મા છે કે નહીં એ વિશે શંકા હતી. અને કેમ શંકા હતી? કારણ કે આત્મા જેવો પદાર્થ પકડાતો નથી. આત્મા અતિન્દ્રિય વસ્તુ છે. આત્મા દેખાતો નથી, સંભળાતો નથી, સૂંઘાતો નથી, આપણે સ્પર્શમાં પણ આવતો નથી. એટલે આ અતિન્દ્રિય વસ્તુ, એટલે માટે એને શંકા હતી કે આત્મા છે કે નહીં. હવે એને આ જ વાતની શંકા હતી, અને પરમાત્મા એને આ શંકાનું નિવારણ કરે છે. આપણે એ ક્લાસમાં એટલું બધું વિસ્તારથી લીધું છે, ઇટ ઇઝ માઇન્ડ બ્લોઈંગ. પરમાત્મા જ્યારે સમજાવવા બેસે ત્યારે કંઈ બાકી રહે? કાંઈ બાકી નથી રાખતા. એટલું બધું બોલો. હવે ધીસ વોઝ ધ ચાન્સ. પરમાત્મા તો સર્વજ્ઞતા ખબર હતી કે આ વાત કરવા આવ્યો છે, તો આપણે હોત તેમ કે હવે મોટો વાત કરવા આવ્યો પણ પાયામાં તો ખોટ છે. આ મૂળ વાતની તને ખબર નથી, અને તું કહે છે હું સર્વજ્ઞ અને હું વાદી, પણ કાંઈ બોલતા નથી પ્રભુ. અને કહે છે કે તું જે વેદ વાક્યો ભણ્યો છે એ વેદ વાક્યો તો સાચા જ છે. એમ નથી કીધા ના હી હેડ અ ચાન્સ કે વેદ વાક્યોને મૂક, હવે તું અમારું ભણ. પણ કે છે ના, તું જે વેદ વાક્યોને ભણ્યો એ વેદ વાક્યો તો સાચા જ છે, પણ તેનો અર્થ બરાબર નથી કર્યો. અને આપણે બહુ વિસ્તારથી જોઈ ગયા, પણ વી ડોન્ટ હેવ ટાઈમ ફોર દેટ ટુડે. એટલે કહે છે કે આ વેદ વાક્યોનો અર્થ આ પ્રમાણે છે, એમ કરીને એને બધું સમજાવે છે. અને 4 રીતથી આગમ પ્રમાણ, ઉપમાન પ્રમાણ, એવી રીતે બધી રીતે એને સમજાવે છે. અને એને સ્પષ્ટપણે એને ખ્યાલ કરાવે છે કે આત્મા છે જ, આત્મા નિત્ય છે, આત્મા કર્મનું કર્તા છે, આત્મા કર્મનું ભોગતા છે, અને મોક્ષ છે, અને મોક્ષનો ઉપાય પણ છે. એવી રીતે એને બહુ જ વિસ્તારથી આને શું કહેવાય છે? ગણધરવાદ. ગણધર પેલા બનવાના પણ વાદ કરવા આવ્યા હતા, માટે એને ગણધરવાદ કહેવાય છે. અને માટે આ ગણધરવાદ દરેક પર્યુષણમાં આનું વાંચન થાય છે, કારણ કે ધીસ ઇઝ ધ બેઝ ઓફ ધ બેઝ. અને પછી એને સ્પષ્ટપણે વિશ્વાસ થઈ જાય કે ના આત્મા છે, એની શંકાનું નિવારણ થઈ જાય. એટલે તુરંત જ આ ઇન્દ્રભૂતિ પોતે અહંકારી હતા, અહંકારના મેરુ પર્વત પર આવ્યા હરાવવા માટે, પણ એનામાં ગુણો પણ હતા. એને નક્કી કરેલું કે જે મને હરાવશે હું એનો શિષ્ય થઈ જઈશ. એટલે તુરંત જ ત્યાં સમર્પિત થઈ જાય છે, અને પ્રભુને સમર્પિત થઈ જાય છે. સૌથી પહેલા સમર્પિત કોણ થયા? ઇન્દ્રભૂતિ. પરમાત્માના પ્રથમ શિષ્ય થશે. અને પ્રભુના ચરણ પકડી લીધા ત્યારે
એ દિવસથી માંડીને પરમાત્માનું નિર્વાણ થયું ત્યાં સુધી છોડતા નથી. બોલો, જેને સમર્પિત થઈ ગયા એને પછી છોડતા નથી ઇન્દ્રભૂતિ. એના પછી અગ્નિભૂતિ આવે છે. હવે આ ઇન્દ્રભૂતિ જે બ્રાહ્મણ હતા, હા, ઇન્દ્રભૂતિ કોણ હતા? બ્રાહ્મણ હતા, રાઈટ. હવે બ્રાહ્મણ મટીને જૈન બની ગયા. પછી પોતે ગ્રહસ્થ હતા, કઈ સાધુ તો હતા નહીં. ગ્રહસ્થ મટીને મુનિ બની ગયા. મિથ્યાત્વી હતા, આત્મામાં જ વિશ્વાસ નથી, આત્માનો જ, એને આત્મામાં જ શંકા કુશંકા છે, તો મિથ્યાત્વ જ કહેવાય. સમ્યક્ત્વ એટલે તમને પરમાત્માની દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે અનહદ અવિવળ શ્રદ્ધા. એ તો વ્યવહારથી છે. નિશ્ચયથી આત્મતત્વના અનુભવની પ્રાપ્તિ થાય, આત્મતત્વનો આંશિક પણ અનુભવ થાય, એને સમ્યક્ત્વ કહેવાય. પણ આને તો મિથ્યાત્વી જ કહેવાય ને, આત્મામાં જ શંકા કુશંકા. મિથ્યાત્વી મટીને હવે સમકીતી બની ગયા. ગુરુ તરીકે જ આવ્યા હતા ને, કે હું તો 500 ગુરુ મટીને શિષ્ય બની ગયા. જ્ઞાની તરીકે આવ્યા હતા, જ્ઞાની બનીને અજ્ઞાની બની ગયા. 14 વિદ્યાના પારગામી હતા, 14 વિદ્યાઓ ભૂલી ગયા અને 14 પૂર્વના રચયિતા બની ગયા. અહંકારી બનીને આવ્યા હતા અને મહાવિનયી બનીને ત્યાં રહી ગયા. આવ્યા હતા હરાવા અને હારીને પણ જીતી ગયા ઇન્દ્રભૂતિ ગૌતમ. એટલે અહંકાર મૂર્તિ તે પરમ વિનય મૂર્તિમાં પરિવર્તિત થઈ ગયા. અત્યારે બી શાસ્ત્રમાં કોઈ પણ વિનયનો દાખલો આપવો હોય તો કોનું નામ આપે? ગૌતમ સ્વામીનું. પરમ વિનય, અહંકારની પરાકાષ્ઠે આવ્યા અને વિનયની પરાકાષ્ઠે થઈને બેઠા ત્યાં. એવા ઇન્દ્રભૂતિ ગૌતમ એ દિવસે પ્રથમ એમના શિષ્ય થયા. એમના પછી અગ્નિભૂતિ આવ્યો. એ પણ એ કયા ઈરાદાથી આવ્યો? અગ્નિભૂતિને ખબર પડી કે મારા બંધુ ઇન્દ્રભૂતિ એમના હાથે દીક્ષિત થઈ ગયા છે. હવે એને પરમાત્માએ કયા કયા પ્રમાણથી કરાવ્યું? પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, આગમ પ્રમાણ અને ઉપમા પ્રમાણ. આ 4 પ્રમાણથી એને વિશ્વાસ કરાવ્યો કે આત્મા છે એવી રીતે. પછી અગ્નિભૂતિ, ઇન્દ્રભૂતિ ત્યાં બેસી ગયા. એટલે અગ્નિભૂતિને કે મારો ભાઈ, આવું બને નહીં કે મારો ભાઈ હારી જાય. બધાને તો વાત પહોંચી ગઈ ને કે એ હારી ગયા ને ત્યાં શિષ્ય, એ કે આવું બને જ નહીં કે મારો ભાઈ હારી જાય. આ નક્કી મહાધૂર્ત લાગે છે. એને કપટ કરી, છળ કરીને મારા ભાઈને ત્યાં બેસાડી દીધો. ચાલ હું મારા ભાઈને લેવા જાઉં અને એને હરાવી આવું. એટલે એમ કરીને અગ્નિભૂતિ આવે છે 500 શિષ્ય સાથે. સેમ સિનેરિયો. અને અગ્નિભૂતિને કયો સંશય હતો? કર્મ છે કે નહીં. કર્મ પણ અતિન્દ્રિય પદાર્થ છે. કર્મ કોઈને દેખાય છે? કર્મ ન સૂંઘાય, ન સ્પર્શાય, ન દેખાય, કાંઈ ન થાય, સંભળાય. એટલે કર્મ એ બી અતિન્દ્રિય પદાર્થ છે. કેવડીઓ જોઈ શકે પણ છદ્મસ્તો તો જો. એટલે એને એ શંકા હતી. જેવો સમવસરણમાં આવ્યો, પરમાત્માના સમવસરણના શિખરો ચડે છે ત્યારે પરમાત્મા કહે છે, હે અગ્નિભૂતિ, તને કર્મ છે કે નહીં એ વાતમાં સંશય છે. પણ કર્મ છે જ. અને પછી એને પણ બહુ વિસ્તારથી સમજાવે છે. આવી જ રીતે પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, આગમ પ્રમાણ, ઉપમાન પ્રમાણ, વિવિધ રીતે સમજાવે છે. અને કે કર્મ છે જ માટે તો જગતમાં આ બધી વિચિત્રતા દેખાય છે. કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ રાજા, કોઈ રંગ, આવી રીતે બધું દેખાય છે. કે આ બધી વિચિત્રતા કોની છે? કર્મની છે. કર્મ ના નાચે તો આખો સંસાર નાચી રહ્યો છે. એટલે આ બધી કર્મની વિચિત્રતા છે. અને જ્યાં એનું રિઝલ્ટ દેખાય તો કોઝ તો હોવો જ જોઈએ ને. જે જગ્યાએ તમને એની ઇફેક્ટ દેખાય તો ક્યાંક તો એનું હોય જ ને. એટલે કે લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ, ધીસ ઇઝ ધ ઇફેક્ટ, તો કોઝ ઇઝ ધેર સમવેર. એટલે કે કર્મ છે જ. અને કર્મના કારણે જ લોકો આ બધા જગતમાં વિચિત્રતાઓ છે. સુખ દુઃખ, રાજા રંગ, અમીર ગરીબ, આ બધી વિચિત્રતાઓ કર્મના નામે જ. એટલે એને પણ વિશ્વાસ થઈ ગયો અને એ પણ પોતે ત્યાં જ બેસી ગયા. હવે ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ બંને ત્યાં બેસી ગયા, શિષ્ય થઈ ગયા. એટલે વાયુભૂતિને તો શું થયું કે મારા આવા બંને જ્ઞાની નિપુણ બંધુઓ છે, એ જેને સમર્પિત થઈ ગયા, હવે મારે પણ એને જ ગુરુ બનાવવા છે. એટલે એ કંઈ વાત કરવા નથી આવે કે હવે મારે પણ એનું જ શરણું લેવું છે. એમ કરીને વાયુભૂતિ આવ્યા, પછી વ્યક્ત આવ્યા, સુધર્મા પંડિત આવ્યા. આ બધા 11 પંડિતો એક પછી એક આવે છે. બધાને શંકાઓ હતી. ઇન્દ્રભૂતિને શંકા હતી આત્મા છે કે નહીં. અગ્નિભૂતિને શંકા હતી કર્મ છે કે નહીં. વાયુભૂતિને શંકા શું હતી? શરીર તે જ જીવ કે શરીરથી ભિન્ન પણ જીવ છે એમ. એટલે જીવ અને શરીર બંને વિશે એને ભ્રમ હતો કે શરીર એ જીવ કે શરીરથી ભિન્ન એવો જીવ છે. બિકોઝ શરીરમાં જ જીવ રહેલો છે. એટલે એને એમ કે આ બંને અલગ અલગ વસ્તુ છે કે એક જ છે, લુક્સ લાઈક વન. એટલે વાયુભૂતિને સંશય હતો. વ્યક્તને શું સંશય હતો?
વૈદિક ધર્મ શું માને છે? 5 મહાભૂતો, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ, આ પંચ મહાભૂત વૈદિક ધર્મમાં કહે. એટલે વ્યક્તને એવું હતું કે આ 5 ભૂતો છે કે નહીં, આ 5 ભૂત છે કે નહીં, એવું એને શંકા હતી. પછી સુધર્મા પંડિતને એવી શંકા હતી કે આ જીવ જેવો આ ભવમાં છે તેવો જ પરભવમાં જાય છે. અમુક ધર્મવાળા માનતા હોય છે કે મનુષ્ય મરીને મનુષ્ય જ થાય, પશુ મરીને પશુ જ થાય. એટલે ઇટ ઇઝ ગેરંટીડ, કારણ કે મનુષ્ય છે, મનુષ્યના બીજ છે, હવે મરીને મનુષ્ય જ થવાનું, અને પશુ મરીને પશુ જ થવાનું. ગાયની પેટે તો ગાય જ જન્મ લે ને, એવી રીતે. તો આ જીવ જેવો આ ભવમાં છે તેવો જ પરભવમાં થાય છે, એવો એને સંશય હતો સુધર્મા પંડિતને. મંડિતને જીવને કર્મનો બંધ અને કર્મથી મુક્તિ છે કે નહીં, એ સંશય હતો. મેં પહેલાં જ કહ્યું, આ બધી અતિન્દ્રિય વાતો છે. કોઈ પર્વમાં ગયેલો આપણને કહેવા આવે છે કે હું મનુષ્ય હતો ને હું દેવ થયો, કે હું એવું કોઈ કહેવા નથી આવતું. એટલે આ બધી વોટ દે હેવ નોટ સીન, વોટ દે હેવ નોટ હર્ડ, દે હેવ ડાઉટ્સ અબાઉટ. આજનું જનરેશન પણ આવું જ છે ને, હાઉ, વાય, વેન, વેર, પ્રૂવ ઇટ, યુ શો ઇટ ટુ મી, એવી જાતનું. બધામાં અહંકાર એટલો બધો હતો કે ભાઈ આ બધું દેખાતું નથી એટલે નહીં જોઈએ એમ. તો મંડિતને એવો સંશય હતો કે જીવને કર્મનો બંધ અને કર્મથી મુક્તિ છે કે નહીં. મૌર્યપુત્રને એવો સંશય હતો કે દેવતાઓ છે કે નહીં. આજે આપણને કોઈ દેવતાઓ દેખાય છે? એટલે કે અને દેવતાઓ તો પ્રાય તીર્થંકર પ્રભુના કલ્યાણક વખતે જ આવે, બાકી તો હોતા નથી. એટલે એને એમ કે હવે દેખાતું જ નથી તો દેવતાઓ છે કે નહીં એમ. અને વૈદિક ધર્મમાં તો એવું આવે છે કે આ બી બધું માયાજાળ છે. કહેવાનો આશય શું કે આ બી બધું ટેમ્પરરી છે, એટલે તું એમાં ન ફસા. આ દેવોની પૂજા આરતી વગેરેમાં તું ન ફસા, કારણ કે આ બી બધું ટેમ્પરરી છે. પણ એ લોકોએ એનો એકાંતે અર્થ લઈ લીધો કે દેવ જેવા કોઈ છે જ નહીં. એટલે એને સંશય હતો દેવતાઓ છે કે નહીં. અકંપિતને સંશય હતો નારકી છે કે નહીં, કે દેવતાઓ તો આવી શકે પણ નારકી તો દેખાતી જ નથી. એટલે એને એવો સંશય હતો કે નારકી છે કે નહીં. પરમાત્મા એને બધું બહુ વિસ્તારથી સમજાવે છે કે નારકીઓ તો અહીંયા આવી નથી શકતા, પોતે એટલા તીવ્ર કર્મના ઉદયમાં છે કે ત્યાંથી એ લોકો ખસી પણ નથી શકતા. એટલે એની એ સંશય હતો. પછી અચલ ભ્રાતાને સંશય હતો કે પુણ્ય અને પાપ છે કે નહીં. પુણ્ય પાપ બી દેખાય છે ખરા? કોઈની પાસે રહેલું પુણ્ય દેખાતું નથી. પુણ્યનું જે રિઝલ્ટ હોય એ દેખાય, પણ એટલે પુણ્ય પાપ છે કે નહીં. પછી મૈતાર્યને એવો સંશય હતો કે પરલોક છે કે નહીં. પરલોકમાંથી બી કોઈ આવતું નથી, એટલે કે પરલોક નહીં જ હોય. ઘણા ધર્મવાળા એવું જ માને છે ને, આ ભવ પરભવ કોને દીઠા, માટે આ ભવમાં મોજ મજા કરી લો. એટલે પરલોક છે કે નહીં એવો મૈતાર્યને સંશય હતો. અને પ્રભાસને સંશય હતો મોક્ષ છે કે નહીં. મોક્ષ પણ દેખાતું નથી આપણને, મોક્ષમાંથી કોઈ આવતું પણ નથી. એટલે આ બધાને આવા એક એક વાતના સંશય હતા. આ બધા મહાપંડિતો, આ પંડિતોનો સંશય, આ તો જસ્ટ ધીસ ઇઝ અ બાનું. પણ આના વડે આખો મોક્ષનો માર્ગ પરમાત્મા આપણને બતાવે છે કે મોક્ષનો માર્ગ આ છે. તું પહેલાં વિશ્વાસ કર કે તું આત્મા છે. આ બધા સાથે તારે કંઈ લેવા દેવા, તું આત્મા છે અને તારે કર્મનો બંધ છે. કર્મ છે માટે જ તું આ સંસારમાં ભમી રહ્યો છે. અને આ શરીરથી જુદો એવો આત્મા છે. અને આ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, આ જે 5 ભૂતો છે એની સાથે તારે કંઈ લેવા દેવા નથી. અને આ જીવ જેવો આ ભવમાં છે એવો જ પરભવમાં થાય એવી કોઈ ગેરંટી નથી. સારા કર્મ કરતો થાય, ન કરતો ન પણ થાય. અને દેવલોક છે, નારકી છે, એટલે પરભવમાં આ બધું કદાચ તમે જાઓ. પછી પુણ્ય ને પાપ છે. પુણ્ય ને પાપનો તો ખેલ આખો સંસાર એટલે પુણ્ય અને પાપનો ખેલ, એનું એક મોટું નાટક. પછી પરલોક છે જ, અને આ બધાથી તું પર ઉઠીશ અને ધર્મ કાર્યમાં પોતાની જાતને તું એકદમ હોમી દઈશ અને ધર્મ કાર્યમાં સ્થિર બની જઈશ તો મોક્ષ પણ છે જ. એટલે આ આખો મોક્ષનો માર્ગ છે. અને આખો મોક્ષનો માર્ગ પરમાત્મા ગણધરવાદમાં બહુ જ વિસ્તારથી સમજાવે છે. બહુ જ. આ તો બધા માધ્યમ હતા. આ લોકોને બધાને કે આવી શંકા હોય, પણ એના માધ્યમથી પરમાત્માએ આખો મોક્ષનો માર્ગ ખોલી નાખ્યો આપણા માટે કે ધીસ ઇઝ ધ વે ટુ મોક્ષ. એટલે આ મોક્ષ એવા આ બધા 11 મહાપંડિતો. અને પહેલા 3 પંડિતોને 500 શિષ્ય હતા. એટલે ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત અને 5 વ્યક્ત અને સુધર્મા, બધાને 500 શિષ્ય હતા. પછી છઠ્ઠા જે હતા એ છઠ્ઠા ને 7મા ને 350 શિષ્યો હતા. અને પછી બધાને 300 શિષ્ય હતા. એટલે ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા પંડિત, મંડિત, મૈતાર્ય, અચલ ભ્રાતા, અકંપિત
અને પ્રભાસ, આ બધા 11 પંડિતો એક પછી એક બધા આવે છે અને 11 પંડિતો પરમાત્માના શિષ્ય થઈ જાય છે. અને આ પ્રથમ દેશનામાં પછી આ 11 પંડિતો પોતે જરાક મસ્તક નમાવી અને પરમાત્માને એક પ્રદક્ષિણા આપે છે અને પરમાત્માને પૂછે છે કે હે ભગવંત કિમ તત્વમ, બોલો હવે 14 વિદ્યાના પારગામી આટલા બધા શાસ્ત્રો ભણીને આવ્યા અને હવે પૂછે છે કે હે ભગવંત કિમ તત્વમ, એટલે પરમાત્મા કહે છે ઉપનૈવા, એટલે એના પર એ લોકો એના ચિંતન મન કરે છે. ઉપનૈવા એટલે ઉત્પન્ન થવું. પછી ફરી એક પ્રદક્ષિણા આપીને પરમાત્માને કહે છે કે હે ભગવાન કિમ તત્વમ, તો કહે છે વિગમેવા, એટલે વિનાશ થાય છે. તો થયું કે ઉત્પન્ન થાય, જે ઉત્પન્ન થાય એનો વિનાશ, તો કે બધું વિનાશ થઈ જશે. એટલે ફરી પાછા પ્રદક્ષિણા આપે છે અને કહે છે કે હે ભગવાન કિમ તત્વમ, તો કહે છે ધ્રુવેવા, એટલે સ્થિરતા પણ રહેલી છે. આ 14 રાજલોકમાં ઉત્પન્ન થાય, એનો વિનાશ થાય, પણ સ્થિરતા પણ રહેલી છે. એટલે આ ત્રિપદીના નામે પ્રસિદ્ધ થઈ ગયું. આ ત્રિપદી પરમાત્મા ત્રિપદીનું દાન આપે છે અને આ ત્રિપદીને સાંભળી એના પર ચિંતન મનન કરી અને આ 11 પંડિતોના મસ્તકમાં જ્ઞાનના મોટા મોટા ધોધ વહેવા માંડે છે. ઇટ્સ લાઈક ધ કેપ વોઝ પુલ્ડ ઓફ, અને જ્ઞાનાવર્ણ્ય કર્મનો જે જબરજસ્ત ક્ષયોક્ષમ થાય છે કે 11 પંડિતો અંતર્મુહૂર્તમાં લેસ દેન 48 મિનિટ્સમાં દ્વાદશાંગીની રચના કરે છે. બધા જ 11 પોતે દ્વાદશાંગીની રચના કરે છે. દ્વાદશાંગી એટલે દ્વાદશાંગી, દ્વાદશ અંગ, 12 અંગ જેના છે, સમસ્ત શ્રુત જેમાં રહેલું છે એવી દ્વાદશાંગીની રચના કરી કાઢે છે. હવે આ દ્વાદશાંગી તમને કહું કે કેટલું મોટું છે આ દ્વાદશાંગી. દ્વાદશાંગીમાં 12 અંગ છે, રાઈટ? આચારાંગ, સૂત્રકુટાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતીજી સૂત્ર, જ્ઞાતા ધર્મકથા, ઉપાસક દશાંગ, અનુત્તર વાયી દશાંગ, પ્રશ્ન વ્યાકરણ, વિપાક સૂત્ર અને છેલ્લું દ્રષ્ટિવાદ. એટલે 12 આગમ છે. એમાં પહેલા 11 આગમનું લઈએ આપણે. પહેલું જે છે આચારાંગ. આચારાંગમાં કેટલા પદ છે? 18,000 પદ. 18,000 પદ. અને 18,000 પદમાં એક પદમાં શ્લોક કેટલા છે? શ્લોક જેમ નવકારમાં 9 પદ છે ને, 9 પદ એના નવનિધિ આપે, આપણે કહીએ છીએ ને, એ રીતે 18 એક આચાર્ય સૂત્રમાં 18,000 પદ. અને એક પદમાં 51 કરોડ 8,84,621 શ્લોક, 51 crores 8,84,621.5 શ્લોક્સ ઇન વન પદ. એટલે આખા આચારણમાં 18,000 મલ્ટીપ્લાઇડ બાય ધીસ એટલા શ્લોક આચારણમાં. પછી બીજો આચારણ, પછી સૂત્રકુટાંગમાં એનાથી ડબલ પદ, 36,000 પદ. તમે બેન પાછળથી આવો, આ બધું કેમેરામાં આવશે. She can come from સૂત્રકુટાંગ. આવી જાઓ પાછળ. એટલે બીજું જે સૂત્રકુટાંગ નામનો જે ગ્રંથ છે, જે આગમ છે, એમાં કેટલા પદ છે? 18,000 ને ડબલ કરવાના, એટલે 36,000 પદ. એટલે આ બધા ડબલ કરતા જવાના. બીજા આગમમાં 36,000 પદ, ત્રીજા આગમમાં 72,000 પદ, ચોથા આગમમાં 144,000 પદ, પાંચમામાં 288,000 પદ. યુ ટુ કીપ ડબલિંગ. હા, એવી રીતે તમે ડબલ કરતા જાઓ. 11 આગમમાં એવી રીતે તમારે ડબલ કરતા જવાનું. તો ટોટલ 11 આગમનું ટોટલ સરવાળો કેટલા થાય છે? 3,68,46,000, 3,68,46,000 પદ. આટલા પદ 11 આગમમાં. અને ધેટ મલ્ટીપ્લાઇડ બાય 51,08,84,621.5 શ્લોક્સ. આટલા શ્લોકો, આટલું વિસ્તૃત આ શ્રુત છે 11 આગમમાં. અને 12મું આગમમાં એમાં 5 વિભાગ છે. એમાં એક વિભાગ ઇઝ પૂર્વ વિભાગ. એમાં 14 પૂર્વો રહેલા છે. 14 પૂર્વો એમાં રહેલા છે. અને પહેલા પૂર્વોની રચના થાય છે, માટે એને પૂર્વ કયા. અને પછી આ 11 આગમની રચના થાય. તો પૂર્વ, પહેલું પૂર્વ કેટલું મોટું, કેટલું વિસ્તારવાળું કે એક હાથી લો
એક હાથી કયો? મહાવિદ્ય ક્ષેત્રનો હાથી. મહાવિદ્ય ક્ષેત્રના હાથીનું વજન કેટલું? 12.5 લાખ કિલો. 12.5 લાખ કિલો વજન એનું. એટલી કોરી સાઈ લેવાની, ડ્રાય ઇંક, અને એમાં પાણી નાખવાનું, અને પાણી નાખી અને જેટલી લિક્વિડ થાય પછી એનાથી લખવાનું. જેટલું લખાણ થાય, જેટલું આખી સાઈ પૂરી કરી રાખવાની, એટલું લખાણ પહેલા પૂર્વમાં, એટલું શુદ્ધ. બીજા પૂર્વમાં ડબલ, 2 હાથી. ત્રીજા પૂર્વમાં 4 હાથી. ચોથા પૂર્વમાં 8 હાથી. પછી 16 હાથી, 32 હાથી, 64 હાથી, 128 હાથી, 256, 256, 512, right? 1024, 2048, 4096 and 8192. આટલા હાથી 14મું પૂર્વ. ટોટલ બધું કરો 16,383 એલિફન્ટ્સ. 16,383 હાથી લેવાના, એટલી સાઈ લેવાની, એટલી સાઈથી લખવા, એમાં એટલું પાણી નાખવાનું 6 ગણું, અને પછી તમે લખવા માંડો, અને જેટલું શ્રુત લખાય એટલું આ 14 પૂર્વમાં શ્રુત રહેલું છે. આની રચના કર્યા 11 ગણધરોએ. આ શ્રુતને સાંભળવું, વાંચવું, ભણવું, ગણવું, એ બધું, પણ રચના કરવી, ટુ કમ્પોઝ, આ બધા 11 ગણધરોએ અંતર્મુહૂર્તમાંની રચના કરી કાઢી. બોલો, આ 14 પૂર્વની અને આ 11 અંગની રચના કરી. એટલે આ બધાએ આની રચના કરી કાઢી. આ નામ લઈએ: આચારાંગ, સૂત્રકૂટાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતીજી સૂત્ર, જ્ઞાતા ધર્મકથા, ઉપાસક દશાંગ, અંતર્કૃત દશાંગ, અનુત્તરોપાતિક દશાંગ, પ્રશ્ન વ્યાકરણ, મેં પહેલાં કીધું, વિપાક સૂત્ર અને દ્રષ્ટિવાદ, આ 12 અંગ રચ્યા. અને આ બધાની રચના કરી એટલે તુરંત જ પછી ત્યાં ઇન્દ્ર મહારાજા આવે છે. અને તત્કાળ ઇન્દ્ર આવે છે અને સુગંધથી ભરેલો થાળ લઈ આવે છે, વાસચૂર્ણનો. અને ત્યારે પ્રથમવાર પરમાત્મા ત્યાંથી ઊભા થાય છે પોતાના સિંહાસન પરથી, અને ચૂર્ણ લઈ અને 11 ગણધરો બધા મસ્તક ઊભા રહેલા છે. સૌથી પ્રથમ ચૂર્ણ કોના પર નાખે છે? ઇન્દ્રપુતિ પર. આવી ઘોર સાધના કરી, 12.5 વર્ષનો તપ તપ્યો, કોરાથી કોર ઉપસર્ગો સહન કર્યા, અને અપ્રમદ ભાવે પોતે આવી સાધના કરી એનું તત્ક્ષણ ફળ ઇન્દ્ર પહેલા ગણધર પર, એના બધાના ઉપર વાસક્ષેપ નાખે. એટલે this is a sign, he is endorsing કે whatever you have composed is correct, you know. અને એના પર વાસક્ષેપ નાખે છે. બધાએ દ્વાદશાંગીની રચના કરી છે, એટલે બધાની ઉપર વાસચૂર્ણ નાખી. ત્યારથી આ વાસક્ષેપ નાખવાની પ્રથા શરૂ થઈ. જે ગુરુ હોય એ વાસક્ષેપ નાખે તમારા સહસ્રાર ચક્ર ઉપર. એટલે એના પર વાસક્ષેપ નાખ્યો. અને પછી પરમાત્મા જરા કહે છે કે હું દ્રવ્ય, ગુણ અને પર્યાયથી તમને તીર્થની અનુજ્ઞા આપું છું. અનુજ્ઞા એટલે સર્વ અધિકારો, સંમતિઓ, પરમિશન્સ, રાઇટ્સ. હવે દે આર ધ એડમિનિસ્ટ્રેટર્સ. તીર્થંકર પ્રભુને કેવલ જ્ઞાન પ્રગટ થયું પછી એ કયા વહીવટમાં અને એડમિનિસ્ટ્રેશનમાં ન પડે. આ બધો ભાર એમને કોના મસ્તક ખભા પર મૂક્યું? ગણધરોના ખભા પર. અને પછી કહે છે કે એને એમને કહ્યું કે ઇન્દ્રભૂતિને શું કહે છે કે, એક સેકન્ડ, આ બધા ગણધરો સમસ્ત ગણિપીઠકને ધારણ કરનારા હતા. એટલે જે આખી જે દ્વાદશાંગી છે બધાને ધારણ કરનારા હતા. અને આ 11 ગણધરો સર્વલબ્ધિ સંપન્ન વર્જ ઋષભ નારાયણ સંઘનવાળા સમચતુર સંસ્થાનવાળા હતા. તે દરેકે 14 પૂર્વ અને 12 અંગની સમસ્ત રચના કરી. અને આ 11 અંગ બધા ત્યાં ત્યારે પરમાત્મા કહે છે કે હું ગૌતમ ઇન્દ્રભૂતિને દ્રવ્ય, ગુણ અને પર્યાય વડે સમગ્ર તીર્થની અનુજ્ઞા આપું છું. એટલે હી મેડ હિમ ધ હેડ ઓફ ધ એન્ટાયર ધર્મ તીર્થ. અને પછી એમ કરીને ગૌતમ સ્વામીના મસ્તક પર ચૂર્ણ નાખ્યું, અને પછી બીજા ગણધરોના મસ્તક પર ચૂર્ણ નાખ્યું. અને કહે છે કે સુધર્મા સ્વામીને મુનિ સમુદાયમાં અગ્રેસર સ્થાપ્યા, કારણ કે સુધર્મા સ્વામીનું સૌથી લાંબુ આયુષ્ય હતું. સો હી વુડ બી ધ વન ટુ સક્સીડ હિમ, કારણ કે હી હેડ ધ લોંગેસ્ટ આયુષ્ય સ્પેન. એટલે સુધર્મા સ્વામીને મુનિ સમુદાયમાં અગ્રેસર તરીકે સ્થાપ્યા. એટલે એવી રીતે 11 ગણધરોની સ્થાપના કરી. બધા ગણધરોએ દીક્ષા લીધી, એમના શિષ્યોએ પણ દીક્ષા લીધી. બધા શિષ્યોએ પણ બહુ વિનીત શિષ્ય હતા. અમારા ગુરુ જેને સમર્પિત એને અમે પણ સમર્પિત. એટલે કેટલા શિષ્યો થયા? 11 ગણધરોના 4,400 શિષ્યો થયા. 4,400 શિષ્યો. એટલે એ દિવસે 4,400 શિષ્યો અને 11 ગણધરો, એટલે 4,411 લોકોએ દીક્ષા લીધી. હવે આ જ સમયે ચંદનબાળા ક્યાં હતા?
આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા કૌશાંબી નગરીમાં રાજમહેલ દેવો એને ત્યાંથી લઈ આવે છે અને એને પણ સમુદ્રમાં મૂકે છે. એટલે સૌથી પ્રથમ સાધ્વી કોને દીક્ષા લીધી? મહાસતી ચંદનબાળાએ. એટલે પરમાત્માએ એના મસ્તક પર પણ વાસક્ષેપ નાખ્યો અને એને સાધ્વી પ્રમુખા બનાવી. સાધ્વીજીના સમુદાયમાં એને પ્રવર્તિની પદે સ્થાપના એની કરી, સાધ્વી પ્રમુખા. અને પછી બીજી બધી રાજકુમારી વગેરે પણ આવીને દીક્ષા લીધી. એટલે સાધુ અને સાધ્વી એની સ્થાપના થઈ. અને પછી આનંદ, કામદેવ વગેરે શ્રાવકો ઊભા થયા અને અને સુલસા અને રેવતી વગેરે શ્રાવિકાઓ ઊભી થઈ અને એ લોકોને પરમાત્માએ 12 વ્રત ઉચરાવ્યા. આ લોકોને સર્વવિધિ ધર્મ આપ્યો, એ લોકોને દેશવિધિ ધર્મ આપ્યો. એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપે ચતુર્વિધિ સંઘની પરમાત્માએ આ દિવસે સ્થાપના કરી. શાસન સ્થાપના દિવસ કયો દિવસ હતો? વૈશાખ સુદ 11. વૈશાખ સુદ 11. વેરી ગુડ. આપણા માટે સૌથી મોટામાં મોટો દિવસ, સૌથી મોટામાં મોટો દિવસ. કારણ કે આ દિવસે પરમાત્માએ આ શાસનનું રૂપી મહાન જહાજને વહેતું મૂકી દીધું, શાસનની સ્થાપના કરી. એટલે એમાં આપણને લીધા. શાસન ઇઝ લાઈક અ હ્યુજ અમ્બ્રેલા કે હવે તમે આમાં આવી જાઓ તો તમે એકદમ સુરક્ષિત. હવે કોઈ વાવાઝોડા તમને હેરાન નહીં કરી શકે. આ જહાજમાં તમે બેસી જાઓ તો તમે ભવ સમુદ્ર તરી જવાના. ગમે એવા તોફાનો ભલે ના આવે, ગમે એવા મોજાઓ ભલે ના ઉછળે, પણ તમે આ જહાજમાં બેઠા છો. કેપ્ટન કોણ છે? શાસનપતિ. એવા જબરજસ્ત કેપ્ટન છે કે આ શાસનરૂપી જહાજને તો પહોંચાડવાના જ સામે કિનારે. એટલે એવું આ શાસનની એને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. અને પછી પરમાત્મા દેવતાઓએ પણ પ્રસન્ન થઈને 11 ગંધર્વો ઉપર પુષ્પ અને બધી વૃષ્ટિઓ કરી, સુગંધી જળ પુષ્પની વૃષ્ટિઓ કરી અને કહ્યું કે તમે ચિરંજીવી થઈને ધર્મનો ચિરકાળ સુધી ઉદ્યોત કરજો. એમ કહીને પ્રભુએ સુધર્મા ગણધરને મુખ્ય કર્યા અને ચંદનાજીને મુખ્ય કર્યા. અને આ પ્રથમ પૌરુષી એટલે પરમાત્માએ આ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. મેં પહેલાં જ કહ્યું પરમાત્માએ પ્રોમિસ આપેલું. શું પ્રોમિસ આપેલું? વિશ્વ વ્યવસ્થાને પ્રોમિસ આપેલું કે મને આ બધા જીવો ખૂબ જ વહાલા છે તો મને એવી શક્તિ મળે. જો હોવે મુજે શક્તિ એસી. શક્તિ વગર તો તમે કરી ના શકો. બધી પ્રકારની શક્તિ જોઈએ, પુણ્યની શક્તિ જોઈએ, શારીરિક શક્તિ જોઈએ, અનુકૂળતાઓ બધી. એટલે જો હોવે મુજે શક્તિ એસી સવી જીવ કરું શાસન રસી. શાસનની સ્થાપના કરી. એમને જે પ્રોમિસ આપેલું, જેવું કેવળ જ્ઞાન પ્રગટ થયું, 2 મિનિટ બી આરામ કરવા પ્રભુ બેઠા નથી. બોલો, આવા આપણે જોઈ ગયા કેવા ઉપસર્ગો, કેવી સાધના કરી, પણ 2 મિનિટ બી. હવે એમનો તો મોક્ષ નક્કી જ હતો. બીજે દિવસે જાગતો, બીજે દિવસે સવારે જાગતો, એ જ દિવસે નીકળી ગયા કે ના, મેં પ્રોમિસ આપેલું કે હું શાસનની. અને આ શાસન વડે જ લોકો સાચા સુખને પામશે. કારણ કે શાસન એક જ માર્ગ છે, જે માર્ગ વડે તમને સાચા સુખની પ્રાપ્તિ થશે. સવી જીવ કરું શાસન રસી. શાસન વડે સુખ મળવાનું છે. એટલે એમને જે પ્રોમિસ આપ્યું હતું એ પ્રોમિસ એમને ફૂલફિલ કરી દીધું, તુરંત જ પાળી દીધું કે ના, હું ચતુર્વિધ સંઘની સ્થાપના કરીશ અને આના માર્ગ વડે બધા લોકો સાચા સુખને પામશે. હવે એ જ દિવસે, એ જ પ્રથમ પૌરુષી પૂર્ણ થતાં જ બીજી એક ઘટના ઘટે છે. લોકોને પ્રાય ખબર નથી. એ દેશનો જે રાજા હોય એ રાજા બલિ તૈયાર કરાવે. બલિ વિધિ ઘણીવાર હિન્દુ ધર્મમાં હોય છે, રાઈટ. એટલે એક જાતના સુગંધિત ચોખા તૈયાર કરાવે, એકદમ ખૂબ જ મીઠા એવા. મીઠો ભાત આપણે એમ કહીએ ને એવી રીતે બલિ તૈયાર કરાવે, રાઈસ. અને પછી એક સૌભાગ્યવતી સ્ત્રી, રાણી કે કોઈ બી સૌભાગ્યવતી સ્ત્રી પોતાના મસ્તક પર બલિનું થાળી મોટી લઈને આવે. આઈ હેડ અ પિક્ચર, હવે ફોરગોટ ટુ બ્રિંગ ઇટ. અને એ પોતે આવી અને પરમાત્માને 3 પ્રદક્ષિણા આપે અને પછી પ્રભુની સામે આ થાળ મૂકે. પરમાત્માની દ્રષ્ટિ એના પર પડે, ખાલી પ્રભુની ખાલી દ્રષ્ટિ એના પર પડે તો એના વડે શું થાય? આ બલિના જે ચોખા છે ને એ ગો ફ્રોમ ધ બેક. આ બધા કેમેરામાં આવશે. એનો બલિ તૈયાર કરાવડાવે, બલિ તૈયાર કરાવે અને પછી આ બલિને આકાશમાં ઉડાડવામાં આવે. આ બલિને આકાશમાં ઉડાડવામાં આવે એટલે એમાંથી અડધો ભાગ તો દેવતાઓ જ લઈ લે, અડધો ભાગ દેવતાઓ જ લઈ લે અને બીજો અડધો ભાગ જમીન પર પડે. જમીન પર પડે એમાંથી અડધો ભાગ રાજા લઈ લે અને બાકીનો ભાગ બધા લોકો લઈ જાય. બોલો, દેવતાઓને તો કોઈ રોગ થવાના નથી, તો પણ દેવતાઓ લે કે જેના પર પ્રભુની દ્રષ્ટિ પડી એ અમારી માટે તો પૂજનીય જ છે. એમ પૂજનીય જ છે.
પરમાત્મા અને પરમાત્મા સાથે સંકળાયેલી બધી વસ્તુઓ બધું પૂજનીય અને વંદનીય છે. એટલે પછી અડધો રાજા લઈ જાય અને બીજો અડધો બધા લોકો લઈ જાય. અને આનાથી શું થાય, આ બલિનો જે ચોખ્ખો એક દાણો પણ તમે મસ્તક પર મૂકો તો તમારા પૂર્વના 6 મહિનાના બધા રોગો નાશ પામે. અને કહે છે કે નવા 6 મહિના સુધી કોઈ નવા રોગો ઉત્પન્ન ન થાય. ખાલી દ્રષ્ટિ પડતા આટલું ચાર્જ થઈ જાય છે. આ તો બહારનો તમને આમાં એનો લાભ છે. અંતરનો લાભ તો કારણ કે પ્રભુની દ્રષ્ટિ પડી છે, એ તમારી પાસે આવે ને તો પણ તમારું ભાગ્ય ખુલી જાય. એવું આ બલિનું વિધાન હોય છે. અને પછી પરમાત્માની પ્રથમ દેશના પૂર્ણ થઈ એટલે પરમાત્મા સંવત્સરના બીજા ગઢમાં દેવછંદામાં જઈ અને પોતે ત્યાં બેસે. એમને કંઈ આરામ કરવાનો ન હોય પણ પોતે ત્યાં રહે. અને પરમાત્મા જ્યારે પોતે દેશના આપે ત્યારે એ પોતે સિંહાસન પર બેઠા હોય અને નીચે પાદપીઠ હોય. નીચે પાદપીઠ એટલે પાદ એટલે ચરણ રાખવા માટેનું પીઠક, એને પાદપીઠ કહેવાય. તો ત્યાં પોતાના ચરણ મૂકે. હવે એના ઉપર બીજી પૌરુષીમાં જે પ્રથમ ગણધર હોય એ બેસે. અને એ બેસે પછી લોકો કોઈ ઊભા ના થઈ જાય, બધા દેવો ઇન્દ્રો બધા બેઠા જ હોય. અને બોલું મને એમ થાય કે આટલું બધું એમને જ્ઞાન એટલી વારમાં થઈ ગયું. અને બીજી દેશના ઇન્દ્રભૂતિ ગૌતમ આપે. એ પણ પરમાત્મા જેવી જ હોય. એમાં 35 વાણીના ગુણો પણ એ પણ પરમાત્મા જેવી જે કોઈ ખસે નહીં ત્યાંથી. અને ઇટ ઇઝ એબ્સોલ્યુટલી પરફેક્ટ એમ. એટલે એ જે પાદપીઠ હોય એ પણ કેવું ચાર્જ થઈ ગયું હશે. પરમાત્માના ચરણ જ્યાં રહે 3 કલાક સુધી એપ્રોક્સિમેટલી 1 પ્રહર એટલે એપ્રોક્સિમેટલી 3, તો એ બી એટલું ચાર્જ થઈ જાય કે એના પર જે બેસે એની પણ એના મુખમાંથી પણ એવી જ વાણી નીકળે. બોલો, એવી જ મીઠી મધુર વાણી નીકળે. એટલે એવી રીતે ઇન્દ્રભૂતિ ગૌતમ બીજી પૌરુષીમાં પોતે દેશના આપે છે. અને પછી બીજી પૌરુષી પૂર્ણ થતાં પછી બધા લોકો વિદાય થાય. પછી 1 પ્રહરનો સ્ટોપ અને પછી પાછું છેલ્લી દેશના પરમાત્મા આપે. દિવસની 3 દેશના હોય, પરમાત્માની 2 અને 1 ગણધર ભગવાનની. એટલે 3 વખત પરમાત્મા દેશના આપે. અને પછી પ્રભુએ ત્યાં થોડો વખત રહી અને પછી પ્રભુએ આગળ વિહાર કરી ગયા રાજગૃહ નગરી તરફ. એટલે આ શાસન સ્થાપના દિવસ, શાસનની સ્થાપના કરી પરમાત્માએ, એટલે આપણને આ શાસન મળ્યું. હવે એમાં પણ બહુ બધું છે. આઈ ડોન્ટ નો ઇટ વિલ બી એબલ ટુ કવર ઇન હાફ એન આવર. આપણે થોડું ઘણું લઈશું. શાસનની પરમાત્માએ સ્થાપના કરી, તેના વડે આપણને આ જેનું શાસન મળ્યું, રાઈટ. અને એના વડે આપણને આ શાસનમાં સ્થાન મળ્યું. આ શાસન વડે જ આપણને મોક્ષનો માર્ગ પ્રાપ્ત થયો. અને આ શાસન વડે જ શાસનમાં રુચિ એકાગ્રચિત્તવાળા થશું અને ખૂબ શ્રદ્ધા વડે તમે પરમાત્માની આજ્ઞાનું પાલન કરો તો જ તમને મોક્ષ મળવાનો છે. એટલે આ શાસનની સ્થાપના પ્રભુએ વૈશાખ સુદ 11ના દિવસે કરી અને એના વડે આપણને આ જીન શાસન મળ્યું. હવે એક સેકન્ડ, એટલી બધી બુક્સો નહીં. આ શાસન એટલે શું? વોટ ઇઝ શાસન? જીન શાસન એટલે ભગવાને જે સ્થાપના કરી અને એમાં જે બધા રહ્યા એને શાસન બનાવ્યું. વેરી ગુડ, બરાબર વાત છે. પણ શાસ્ત્રકાર ભગવાન તો શું કહે છે? શાસન એટલે એક જાતનું બંધારણ, એક જાતની વ્યવસ્થા. શાસન એટલે પરમાત્માની આજ્ઞા. અને આ બંધારણ એવું થયું છે, આ વ્યવસ્થા એવી થઈ છે જેમાં નીતિ નિયમો લખેલા છે. એટલે ધીઝ આર યોર ડ્યુટીઝ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, એન્ડ ધીઝ આર યોર ડ્યુટીઝ, રાઈટ. નીતિ નિયમોનું ઘડતર, આજ્ઞાનું ઘડતર, આજ્ઞાનું બંધારણ, એને શાસન કહેવાય. શાસનનો સિમ્પલ અર્થ એક જ છે, પ્રભુની આજ્ઞા. જો તમે આ પ્રભુની આજ્ઞાનું પાલન નહીં કરતા હોય તો તમે માનો કે હું શાસનમાં છું, તમે શાસનમાં નથી. તમે કોઈ પણ કન્ટ્રીમાં જાઓ તો એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ તો ફોલો કરવા જ પડે ને. ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ સિટીઝન, if you are a visitor, it's a different thing, but if you want to become a citizen, you have to follow the rules. એવી રીતે આ જીન શાસન એટલે જાતનું બંધારણ છે, વ્યવસ્થા છે, અનુશાસન છે, જેમાં નીતિ નિયમો, એનું બંધારણ અને એનું ઘડતર હોય અને એનું તમારે પાલન કરવું પડે તો તમે શાસનમાં આવ્યા કહેવાય. હવે આગમ આદિ ગ્રંથોમાં શાસનની બીજી બી વ્યાખ્યાઓ આપી છે. જીન શાસન એટલે ધર્મતીર્થ, ધર્મનું તીર્થ. તીર્થ એટલે કોને તીર્થ કહેવાય? જે તારે તે તીર્થ. ક્યાંથી તારે? તમને સંસારમાંથી તારી અને મોક્ષમાં લઈ જાય તે તીર્થ કહેવાય, જે તારે તે તીર્થ. તો આ ધર્મ તીર્થમાં સૌથી પહેલાં
તીર્થંકર પ્રભુ જે તીર્થની સ્થાપના કરે છે. પછી બીજું પ્રથમ ગણધર, ત્રીજું દ્વાદશાંગી ઓર જીન પ્રવચન, અને ચોથું શ્રમણ પ્રધાન ચતુર્વિશી સંઘ. એટલે આ ચારને પણ ધર્મતીર્થમાં સમાવેશ લઈ લીધો છે. તીર્થંકર પ્રભુ, પછી જીન વાણી, જીન પ્રવચન, પછી પ્રથમ ગણધર અને શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ. માટે જ આપણે કહીએ ને સંઘને 25મો તીર્થંકર કયો છે. એટલે એવી રીતે આગમાદિ ગ્રંથોમાં તીર્થ શબ્દના 4 અર્થો આવે છે આવી રીતે. એટલે આને પણ તીર્થ કહેવાય, આને પણ શાસન કહેવાય. હવે શાસનમાં અમુક નિયમો અને અમુક વ્રતો તમારે લખેલા છે, રાઈટ. નીતિ નિયમો પાળે એનું જ શાસનમાં એન્ટ્રન્સ થાય અને એનું જ શાસનમાં એની જગ્યા થાય. બાકી તમે આવો પણ પછી તમારું શાસનમાં સ્થાન ન ગણાય, કારણ કે તમારે આજ્ઞાનું તો પાલન કરવું જ પડે. આજ્ઞા કેટલી મહત્વની છે આપણે ખાલી આ જ બધું જોઈ લઈએ. મેં શાસનમાં આપણને શું શું મળ્યું છે એ બધું તો બોલતા બીજો 1-1.5 કલાક થશે. સો વી વિલ ટેક દેટ ઇન અ નેક્સ્ટ સેશન. તો આ આજ્ઞાના પાલનથી તમને શું મળે, પ્રભુની આજ્ઞાના પાલનથી એક દ્રષ્ટાંતથી જોઈએ. પરમાત્મા મહાવીર સ્વામીના સમયમાં જ એક ચોર હતો, શ્રીકાંત નામે ચોર હતો. ઇટ્સ અ વેરી સ્મોલ એક્ઝામ્પલ. તો શ્રીકાંત નામે ચોર ત્યાં ગયો અને પછી એને પણ થયું કે હું પણ કાંઈક નિયમ લઉં. નિયમ વગરનું જીવન એટલે તો હરાયા ઢોર જેવું છે. એટલે એની તો કોઈ વેલ્યુ જ નથી. ઢોરને આપણામાં કોઈ ફરક જ નથી પડતો. એટલે પણ હતો ચોર, ચોરીનો ધંધો તો છોડે એમ જ નહોતો. એટલે કે ભાઈ મારે તો ચોરીનો ધંધો તો હું નહીં જ છોડું, પણ કોઈક નિયમ લેવો છે. એટલે પરમાત્મા કહે છે કે તો તું એક નિયમ લે કે હું ખોટું નહીં બોલું. તો કે સારું. એટલે પ્રભુ પાસે જ લે છે. જ્યારે પ્રભુ તમને આપે, ગુરુ તમને આપે ને, એટલે ગુરુની સાધનાનું બળ એમાં હોય છે, પ્રભુની સાધનાનું બળ એમાં રહેલું છે. એટલે કહે છે કે હું ક્યારે પણ ખોટું નહીં બોલું. એવી એ નિયમ લે છે પોતે. અને પછી જાય છે તો ચોરી જ કરવા. પછી એમ થયું કે રોજ રોજ ચોરી કરવી, ચાલ ને આજે રાજાના જ ઘેર જવું, એટલે મોટી જ ચોરી કરું, પછી માથાકૂટ જ મટે. એટલે ગયો રાજાને ત્યાં. કયા રાજા હતા ત્યારે? મગધ દેશમાં રાજગૃહ નગરીમાં સૈનિક રાજાના ઘરે ગયો. સૈનિક રાજાના ઘરે ગયો અને ચોરી કરવા ગયો. અને એટલે એને ચોરી બી કરી અને પકડાવ્યો ત્યાં. એટલે એને લઈ ગયા સૈનિક રાજા પાસે. એટલે સૈનિક રાજાને કીધું કે રાજા આ તો ચોર છે, રાજમહેલમાં ચોરી કરવા આવ્યો છે, અમે ધોળે દિવસે એને ચોરી કરતા પકડ્યો છે. એટલે રાજાએ કીધું, પણ સૈનિક રાજા હતા. સૈનિક રાજા એટલે સમકીતી આત્મા. એટલે કે એને પૂછપરછ કર્યા વગર તો દંડ નહીં જ અપાય. એટલે પોતે કહે છે જાતે ચાલ, હું જાતે પૂછું. એટલે કહે છે કે બોલ તું કોણ છે? તો કે હું શ્રીકાંત નામે ચોર છું. પોતે જ કહે છે કે હું ચોર છું. તો એટલે રાજા કહે છે તું શું કરવા આવ્યો છો અહીંયા? તો કે હું ચોરી કરવા આવ્યો છું. એટલે રાજા કહે છે કે હું પણ જો આવું કામ કરતો ને તો પણ રાજાની સામે તો હું બોલે જ નહીં કે હું ચોરી કરવા આવ્યો છું. તો કે તે શું ચોરી કરી? અને ત્યાં જ એક એનો જે ટ્રેઝરર હોય છે ને, શું કહેવાય એને, એ આવે છે ખજાનચી. અને ખજાનચી આવીને રાજાને કહે છે રાજા આને તો 10 વીંટીઓ ચોરી છે, તમારી 10 વીંટી ચોરી લીધી છે આને. એટલે પછી રાજા કહે છે કે તું ચોર છે, ચોરી કરવા આવ્યો છે, તો તે શું ચોરી કરી? તો કહે છે કે મેં 1 વીંટી ચોરી કરી. એટલે ઓલો ખજાનચી કહે છે કે આ ખોટું બોલે છે, આને તો 10 વીંટીઓ ચોરી કરી છે, ખોટું બોલે છે. એટલે રાજા કહે છે કે આટલું સાચું બોલ્યો કે હું ચોર છું, ચોરી કરવા આવ્યો છું, તો કે ખોટું. એટલે કહે છે કે તું આટલી બધી હિંમત તને આવી ક્યાંથી કે હું પણ આજે તારી જગ્યાએ હોય તો હું કહું નહીં કે હું ચોર છું એમ? તો કે આટલી હિંમત ક્યાંથી આવી? તો કે છે કે રાજા મેં નિયમ લીધો છે. તો કે શાનો નિયમ લીધો છે? તો કે હું ખોટું નહીં બોલું. ચોરી તો મારો ધંધો છે, હું એ જ કરતો આવ્યો છું, પણ હું ખોટું નહીં બોલું. તો કે તું ખોટું નહીં બોલે એવો ક્યાંથી નિયમ લીધો? તો કે મેં ભગવાન પાસે નિયમ લીધો. એટલે સૈનિક રાજાને થયું કે આટલું સાચું બોલ્યો તો પછી એને 10 વીંટી ચોરીઓની 1 વીંટી એવું બોલે નહીં. એટલે એને એટલે પછી એને તપાસ કરાવડાવી. તો જે ખજાનચી આવ્યો હતો ને એના જ ખિસ્સામાંથી 9 વીંટીઓ નીકળી, એના જ ખિસ્સામાંથી. અને આના ખિસ્સામાંથી 1 જ વીંટી નીકળી. એટલે રાજાને થયું, રાજાએ એને સલામ કરે છે, બોલો. અને એને મુક્તિ તો આપે છે ને, છોડી તો મૂકે છે, પણ મોટો રત્નનો દાબલો આપે છે કે જા હવે તારે ક્યારેય ચોરી નહીં કરવી પડે. બોલો, એક જ વાર, હજી હમણાં જ નિયમ લીધો ને એક જ વાર નિયમનું પાલન કરે છે, એક જ વાર. તો એને કેટલી મોટી ભેટ મળી, કેટલી મોટી ભેટ મળી. ગમે ત્યાં ચોરી કરતો પકડાત જ, પણ એને ચોરીનો ધંધો બી હવે કરવો નહીં પડે, એને આટલી મોટી ભેટ પણ મળી ગઈ અને આ જીવન માટેનું સુખ મળી ગયું. બોલો,
એટલે નિયમનું પાલન કરવાથી આપણને શું મળે છે, આને તો તુરંત જ લાભ મળ્યો, તુરંત લાભ ન પણ મળે કદાચ, પણ ધ લાભ ઇઝ નિશ્ચિંત. આપણે તો લાભ માટે કરવાનું પણ નથી, આપણે શાને માટે કરવાનું છે? મોક્ષ માટે કપાવવા, હમ? કર્મના કલ્યાણ માટે. મારા પ્રભુની આજ્ઞા છે અને મારા પ્રભુજી કંઈ મારા સારા માટે જ હોય. અત્યારે ભલે મને સારું ન દેખાય, અત્યારે ભલે મને આમાં દુઃખ લાગતું હોય, તકલીફ લાગતી હોય કે આવું તો કાંઈ હોતું હશે, હવે આ તો અનાર્ય દેશ ને અહીંયા તો 4 વાગે અંધારું થઈ જાય, પણ મારા પ્રભુની આજ્ઞા છે. બસ મારા પ્રભુ એ જ મારી માટે સર્વસ્વ છે. જો પ્રભુ સર્વસ્વ હોય તો એની આજ્ઞા તો સર્વસ્વ જ હોય, એના સિવાય બીજો કોઈ વિકલ્પ જ ના આવે કે મારા પ્રભુની આજ્ઞા છે માટે મારે આ નિયમ પાળવો છે, મારા સુખ માટે, મારા હિત માટે, મારા મોક્ષ, એ બધું બીજું કે મારા પ્રભુ છે. બસ હવે જેમના શાસનમાં આપણે આવ્યા, જેને શાસન નાયક તરીકે સ્વીકાર કર્યા, તો એની હરેક આજ્ઞાનું પાલન નથી થતું આપણાથી, પણ દુઃખ તો હોય ને, દુઃખ તો હોય ને કે ના ભાઈ મારાથી થતું નથી, પણ સાચું તો આ જ છે. બસ એટલો અહોભાવ તો થાય ને આપણને કે આ મારા પ્રભુની આજ્ઞા છે. એટલે આ જીન શાસન, આ ધર્મતીર્થ, જેમાં આપણે સ્થાન મળ્યું. હવે આ જીન શાસનમાં આપણને કેટલું બધું મળ્યું. શેલ વી ગો ઇન્ટુ ધેટ? વિલ ગો ઇન્ટુ ધેટ. આ જીન શાસન એટલે શું છે? જેમ તમે મોજ મજા કરવા જાઓ તો અહીંયા ક્યાં જાઓ તમે? ડિઝનીલેન્ડમાં. બધા છોકરાઓને ક્યાં જવું હોય? ડિઝનીલેન્ડમાં. ધેટ ઇઝ ધ ક્લાઇમેક્સ ફોર હેપીનેસ, સો કોલ્ડ હેપીનેસ ઇન ધ સંસાર, રાઈટ? કે ભાઈ ત્યાં મજા આવશે. એટલે ઇટ ઇઝ અ લેન્ડ ઓફ મેજિકલ કિંગડમ. મેજિક કિંગડમ કહે છે ને, મેજિક કિંગડમ. તો આ શું છે? જીન શાસન એટલે સ્પિરિચ્યુઅલ કિંગડમ. સ્પિરિચ્યુઅલ કિંગડમ. Disneyland is the magical wonder of the world, right? તો અહીંયા this is a land of perpetual magic, is the land of forever bliss. This is a spiritual kingdom. આધ્યાત્મનું સામ્રાજ્ય, એ આ જીન શાસન, આધ્યાત્મનું સામ્રાજ્ય. અહીંયા પણ મેજિક જ મેજિક છે. આ જે સ્પિરિચ્યુઅલ કિંગડમ છે એના રાજા કોણ છે? એના રાજા અરિહંત પરમાત્મા, મહાવીર સ્વામી, રાઈટ? અરિહંત પરમાત્મા. આ અરિહંત પરમાત્મા બધું બહુ લખ્યું છે, પણ 34 અતિશયોથી સુશોભિત છે, જેની વાણીના 35 ગુણો છે, અષ્ટમહાપ્રાતિહાર્ય યુક્ત છે, સર્વગુણ સંપન્ન છે અને સર્વદોષ રહિત છે. જેમને એક પણ દોષ એમનામાં નથી રહ્યો અને સર્વ ગુણો એમનામાં રહેલા છે. કોઈકમાં એકાદ બે ગુણ હોય, પણ એક પણ ગુણ એવો નથી કે જે પરમાત્મામાંનો હોય. સર્વ ગુણ સંપન્ન. પણ એમનું સૌથી મોટું વિશેષણ કયું છે? પરાર્થ વ્યસની. એટલે આપણું હિત અને કલ્યાણ માટે જ એમને જન્મ લીધો છે અને આપણા હિત અને કલ્યાણ માટેની જ બધી વાત કરે છે. અને માટે અરિહંત પ્રભુ એ આ અધ્યાત્મના સામ્રાજ્યમાં રાજાના સ્થાને છે. પછી યુવરાજના સ્થાને કોણ? સિદ્ધ પરમાત્મા. સિદ્ધ પરમાત્મા ના, યુવરાજ સિદ્ધ પરમાત્મા આપણું ગંધર્વો. યુવરાજના સ્થાને અત્યારે જે હાજર છે, યુવરાજના સ્થાને ગંધર્વો, પછી આચાર્ય ભગવંતો, ગુરુ ભગવંતો, એ યુવરાજના સ્થાને હોય. પછી આના સોલ્જર્સ, આના રખવાડા, વેરી ગુડ, સાધુ ભગવંતો. શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ, પણ એમાં એના રક્ષકો બધા સાધુ જે ભગવંતો. કારણ કે ધી આર ધ આધાર સ્તંભ. આપણે કહીએ છીએ નવા જિનાલયના આધાર. આપણા આધાર સ્તંભ કોણ છે? આચાર્ય ભગવંતના બધા ગુરુ ભગવંતો, સાધુજી ભગવંત. શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ. સાધુ ભગવંત એટલે they are a wonder of the world. બાર હોય છે ને, મેગ્નિફિસન્ટ સેવન વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ. આપણે તો એક જ વંડરની જરૂર છે, એની ઓલ ઇન વન, બધા સાથે સાથે એમાં જ આવી ગયા. સાધુ જીવન એટલે ઇટ્સ અ વન્ડર ઓફ ધ વર્લ્ડ. એટલે એ સાધુ જીવન, સાધુ ભગવંતા એના રક્ષકો છે. પછી આનો ખજાનો શું છે? આજે આધ્યાત્મનું સામ્રાજ્ય છે. વી આર કમ્પેરિંગ ઇટ ટુ ડિઝનીલેન્ડ. હવે વી આર કમ્પેરિંગ ટુ એની કિંગડમ. આધ્યાત્મનું સામ્રાજ્યનો ખજાનો તો જોઈએ ને નગર ચલાવવા માટે. તો ખજાનો શું છે? વેરી ગુડ, અગાધ શ્રુત. અગાધ એવું જે શ્રુત, એ આપણો ખજાનો છે. અને આપણે જોઈ ગયા કે એક અંગમાં કેટલું શ્રુત રહેલું છે, કેટલા શ્લોક અને કેટલા પદ રહેલા છે, અને 14 પૂર્વમાં કેટલું શ્રુત રહેલું છે. એટલે આટલો બધો અગાધ શ્રુતનો જે ખજાનો આપણને મળ્યો, એ આ બધું આપણું ખજાનો છે. પછી એસેટ્સ, યુ હેવ ટુ હેવ સમ એસેટ્સ, રાઈટ? તો આપણે એસેટ્સ કઈ છે? મહાન તીર્થો બધા.
જે બધા શાશ્વતા અને અશાશ્વતા તીર્થો છે, તીર્થભૂમિ અને એમાં રહેલા જૈન મંદિરો, એ બધા કલ્યાણ ભૂમિઓ અને એમાં રહેલા જૈન મંદિરો, એ આપણી બધી એસેટ્સ છે. ધીઝ તીર્થ્સ આર લોડેડ વિથ સ્પિરિચ્યુઅલ એનર્જી. આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર આ બધા તીર્થો છે, માટે આપણે ત્યાં જઈએ છીએ. આપણે શું કામ ત્યાં જઈએ છીએ? ભગવાન તો અહીંયા પણ છે, ત્યાં પણ છે, પણ આધ્યાત્મિક ઉર્જાથી એ ભૂમિ બધી આખી ભરેલી છે. ત્યાં લોકોએ, તીર્થંકરોએ, ગંધર્વોએ, સાધુ ભગવંતોએ આવીને કેટલી સાધનાઓ કરી છે વર્ષોના વર્ષો સુધી. સો ધોઝ આર ચાર્જડ એન્વાયરમેન્ટ્સ. તો યુ ગો ધેર એન્ડ યુ સ્ટે ધેર ફોર ઇવન 1 or 2 days, યુ ગેટ ચાર્જડ અપ, રાઈટ? ફોનને ચાર્જ કરવા મૂકીએ છીએ ને, આપણે બી ચાર્જ થવું પડે ને. સો ધોઝ આર અવર તીર્થ. એટલે એ એસેટ્સ છે આપણી. અને બીજું આપણું, હા, હવે અને મહાન પર્વો. આપણા બીજા એસેટ શું છે? તીર્થભૂમિમાં જાઓ ત્યારે જાઓ, પણ બીજું આપણી એસેટ શું છે? આપણી મૂડી શું છે? પર્વો. આ બધા પર્વો આપણને મળ્યા. આ શાસનમાં આવ્યા તો આ બધા પર્વ મળ્યા ને. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ, નવપદની હોળીનો પર્વ, પછી જે બી બધા આપણને પર્વ, મૌન એકાદશીનો પર્વ, જ્ઞાન પાંચમીનો પર્વ, પૌષ દસમીનો પર્વ, બધા પર્વો આપણે, ચૈત્રી પૂનમનું પર્વ, બધા પર્વો આપણને આ શાસન થકી મળ્યા છે. એટલે એ આપણી એસેટ છે. 9th. પછી 10th, ધર્મ આચાર પ્રધાન હોય. આચારમાં મૂકો તો જ તમે ધર્મ કર્યો કહેવાય. આચાર પ્રધાન. તો હવે પરમાત્માએ બોડી, માઇન્ડ અને આત્મા, સોલ, બધાની રક્ષા કરવા માટે બધું કર્યું. શરીરની રક્ષા કરવા માટે શું આપ્યું? શું આપ્યું? તપ. 12 પ્રકારનો તપ. આ તપનો આશય જ આ શરીરની રક્ષા કરવા માટે છે. 12 પ્રકારનો તપ આપ્યો. એમાં બાહ્ય તપ તો શરીરની રક્ષા કરવા માટે જ છે. અનશન. ઇવન modern science, you know what it has proved? Every fortnight you have to do 1 day fasting. 1 day give rest to the entire digestive system. ડાયજેસ્ટિવ સિસ્ટમને જો રેસ્ટ મળશે તો કાર્ડિયક સિસ્ટમને રેસ્ટ મળશે, પલ્મનરી સિસ્ટમને રેસ્ટ મળશે, બીજી બધી સિસ્ટમને બી રેસ્ટ મળશે. એટલે ફેક્ટરીઓ બી એક દિવસ તો બંધ રાખવી જ પડે ને. તો આ શરીરરૂપી ફેક્ટરીને પણ એક દિવસ તો બંધ રાખવી જ પડે. માટે તપ કયો છે. હા, એટલે 12 પ્રકારનો તપ જે કયો છે એ શરીરના સ્વાસ્થ્ય માટે કયો છે. અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલિંગતા, આ બધું 12 પ્રકારનો તપ. એમાં રસત્યાગ નામના તપમાં કયું તપ આવે છે? વેરી ગુડ. આયંબિલ જેવો તપ કોઈ ધર્મમાં નથી. બીજા ધર્મમાં બી એ લોકો કે તમે ઉપવાસ કરો, પણ આયંબિલ જેવો તપ છે કોઈ ઉપવાસ ન કરી શકે. પરમાત્માએ કીધું તું આયંબિલ તો કર, રસનેન્દ્રિયનો ત્યાગ તો કર. એટલે આયંબિલ જેવો મહાન તપ કોઈ ધર્મમાં નથી. અને આયંબિલના આ તપથી તમારી આખી સિસ્ટમ, બધી સિસ્ટમો ફિટ રહે છે. કાર્ડિયક સિસ્ટમ. અને આઈ થિંક આઈ હેવ પર્સનલ રિક્વેસ્ટ, પ્લીઝ બધા ટાઈમસર આવો. અને નહીં તો તમે પાછળ બેસો કે અહીંયા સાઈડ પર બેસી જાઓ. હા, because it distracts the thought process of the person speaking. Whoever, whenever you come, sit on the side and that's okay. Because આખી થોટ પ્રોસેસ ડિસ્ટર્બ થઈ જાય છે. તો તમે એકચ્યુઅલી તો ક્લાસનો રૂલ એવો હોવો જોઈએ કે જ્યારે ક્લાસ શરૂ થાય એની પહેલાં તમે આવી જાઓ. ન અવાય તો તમે સાઈડ પર બેસી જાઓ. પ્લીઝ, મારી હમ્બલ રિક્વેસ્ટ છે આ. સો ઇટ ઇઝ નોટ ફેર ટુ ધ અધર્સ હુ આર સિટિંગ ઓવર હિયર. તો 12 પ્રકારના તપમાં આયંબિલનો તપ એ સૌથી સર્વશ્રેષ્ઠ છે. રસનાનો ત્યાગ કરવાનો. હવે પરમાત્માની ઉદારતા તો તમે જુઓ કે નૌકારસીને પણ તપ ગણ્યો. બોલો, નૌકારસી તમે કાંઈ ન કરો તો નૌકારસીને 24 તો કરો. એટલે પરમાત્માએ બધા અંદર આવી જાય એવી જાતનો તપ કર્યો. અનશનમાં નૌકારસી, 24 એ પણ આવી જાય. પણ તમે ત્યાગ કરવો હોય તો તમારે 1 દિવસનો, 2 દિવસનો, મેક્સિમમ કેટલા ઉપવાસ તમે કરી શકો? 16 ઉપવાસ. આ કાળમાં 16 ઉપવાસના જ પચખાન લેવાય છે. એનાથી વધારે ઉપવાસના પચખાન નથી અપાતા. માસક ચમન બી કરવું હોય તો 16 ઉપવાસ કરી અને પછી તમે 3 ઉપવાસ કરો. એટલે એવી રીતે. અને આ બધું મેચિસ અપ વિથ મોડર્ન સાયન્સ નાવ. પણ પરમાત્માએ તો આ બધું આપણને, આ શાસનની સ્થાપના ક્યારે કરી હતી? 2582 વર્ષ પહેલાં, 2582 years ago. I think something like that. 2005 ને 2006. તો એટલા વર્ષ પહેલાં પ્રભુએ શાસનની સ્થાપના કરી. ત્યારે પણ એમને આપણા શરીરના સ્વાસ્થ્યને લક્ષ્યમાં રાખીને આ 12 પ્રકારનો તપ બતાવ્યો. ઉકાળેલું પાણી, એ અત્યારે મોડર્ન સાયન્સ બી કહે છે ને કે બોઇલ ધ વોટર, ઇટ ઇઝ ગુડ ફોર યોર હેલ્થ.
પણ પરમાત્માએ તો આપણને ધર્મ માટે કહ્યું છે કે બધા જીવોની રક્ષા થાય, અપકાયના જીવોની રક્ષા થાય એને માટે. પણ આમાં છુપાયેલું છે, એમ શરીરનું સ્વાસ્થ્ય છુપાયેલું છે. એટલે આ 12 પ્રકારનો તપ બતાવ્યો આચાર માટે, શરીર માટે. બીજો કયો ધર્મ બતાવ્યો? સામાયિક ધર્મ. સામાયિક ધર્મ, સામાયિક ઇઝ અ મોબાઈલ સિદ્ધશીલા. મોબાઈલ સિદ્ધશીલા. સિદ્ધ ભગવંતો જેવું સુખ અનુભવી રહ્યા છે એવું સુખ તમે સામાયિકમાં અનુભવી શકો. બરાબર સારી રીતે કરવું હોય તો પુણ્ય શ્રાવકની સામાયિક, આપણી એની સામાયિક તો વિધિ તો સેમ જ છે. એને કંઈ અલગ સૂત્રો હતા અને આપણે અલગ સૂત્ર છે. એની 48 મિનિટને આપણે ઓછી ટાઈમ સૂત્રો બધું સરખું છે. એ બી કટાસના પર બેસતો તો આ જ ઉપકરણ, આ જ સામાયિકના સૂત્ર, આ જ સમય, તો એનું સામાયિક આટલું વિશુદ્ધિવાળું હતું. સામાયિક છે જ એટલું વિશુદ્ધવાળું, પણ આપણે બધું બરાબર કરતા નથી. એટલે મોબાઈલ સિદ્ધશીલા, સિદ્ધ ભગવંતના જે સુખો ભોગ એ તમે અહીંયા રહી તમે ભોગવી શકો. ઇટ ઇઝ અ મોબાઈલ સિદ્ધશીલા. અને સામાયિકમાં બીજું શું છે? 14 રાજલોકના જીવોને અભયદાન, મોટામાં મોટું. સાધુ ભગવંતો શું કરે છે? સાધુ ભગવંતો સર્વવિધિ ધર્મ અંગીકાર કરે ત્યારે 14 રાજલોકના જીવોને અભયદાન આપે છે. એટલે એવું તમે કરી શકો તમે જ્યારે સામાયિક લો ત્યારે. પછી હવે વાણીનું સુખ. વાણી માટે પ્રભુએ શું કહ્યું? કર્મનું વિજ્ઞાન, કર્મની 158 પ્રકૃતિ, કર્મનું કેવી રીતે બંધ થાય. બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા, આ બધું જૈન ધર્મમાં જ છે. બીજા ધર્મમાં પણ કર્મ આવે છે, પણ આપણા ધર્મમાં કર્મનો બંધ કેવી રીતે થાય. બંધ થયા પછી શું શું એના વિભાગો પડે? પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ. આ બધું એક ચેપ્ટર ઇઝ ઇટ સેલ્ફ વન ક્લાસ. પણ આ બધા વિવિધ પ્રકારો અને કર્મના 158 ભેદ. પણ મૂળ પ્રકાર કેટલા? 8 ભેદ કર્મના. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, મોહનીય, પછી નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય. એવી રીતે આ કર્મના વિવિધ પ્રકારો, આ બધું આપણને પરમાત્મા આ શાસન થકી મળ્યું. પણ ધ બિગેસ્ટ થિંગ બેનિફિટ ઓવર હિયર ઇઝ, પરમાત્માએ શું સમજાવ્યું આપણા ધર્મમાં? અબાધા કાળ, ધ પ્રોબેશન પીરિયડ, ધેટ ઇઝ ધ બિગેસ્ટ બેનિફિટ. કે ચલો તે પાપ કર્યું, ત્યારથી પાપ થઈ ગયું, સંસ્કારોને વશ, સર્કમસ્ટન્સીસને વશ, કોઈ બી રીતે આપણે ઘણીવાર લપસી બી જઈએ છીએ, ચૂકી બી જઈએ છીએ, કરી બી લે, પણ એના પછી તું પશ્ચાતાપ કર. પ્રોબેશન પીરિયડ ઇઝ ધ ટાઈમ ફોર યુ ટુ મેક ધ ચેન્જીસ. સારું કાર્ય કર્યું હોય તો એ વધારે એની અનુમોદના કરી, અને ખરાબ કાર્ય થઈ ગયું હોય તો પશ્ચાતાપ કર. આ જૈન ધર્મની જ મૂડી છે. બોલો, આવું બીજા કોઈ ધર્મમાં સમજાવાતું નથી. અબાધા કાળ એટલે કર્મ સત્તામાં છે પણ હજી ઉદયમાં આવ્યું નથી. જ્યાં સુધી સત્તામાં છે ત્યાં સુધી તારે ફેરફાર કરવા હોય તો તું કરી લે. ઉદયમાં આવશે પછી તારા હાથની વાત નથી. પરમાત્માને એ કર્મ ઉદયમાં આવ્યું, ખીલા ઠોકાવાનું, પછી તમે કાંઈ ન કરી શકો. પરમાત્મા જેવા પરમાત્માએ સહન કરવું પડ્યું તો આપણે તો ભાજી મૂળા છીએ, ઘાસ ફૂંચી. એટલે આ કર્મનું વિજ્ઞાન આપણને આ શાસને આપ્યું. સારું કામ થયું તો બહુ સારી વાત છે. ખરાબ કામ થયું તો તું દુઃખી ન થાય, દીનતાને ન ધારણ કર, અને તું પશ્ચાતાપ કરી પ્રાયશ્ચિત લઈ ગુરુ પાસે જઈ અને તું કરી લે તો તું પણ તરી જઈશ. આ બધા આજે બધા આપણને પરમાત્માએ વિવિધ ભાંગા આપ્યા છે કે ગમે તે માણસ આ શાસનમાં આવે બધા મોક્ષનું ફોર્મ ભરે. તું મોક્ષનું ફોર્મ તો ભર. મોક્ષનું ફોર્મ ભરવા માટે બધાને અધિકાર છે. બોલો, એવું નથી કે રાજા છે, રંગ છે, ધર્મિષ્ઠ છે, અધર્મી છે, પાપી છે. અરે પાપીમાં પાપી ચોરો પણ તરી ગયા છે, મહાખૂનીઓ પણ તરી ગયા છે. એટલે તું ફોર્મ ભર, પણ આ મોક્ષનું ફોર્મ. એટલે અબાધા કાળ આ જૈન ધર્મની મોટી ભેટ છે. એટલે પછી આ જ પરમાત્માએ આપણા થોટ્સ માટે, વિચારો માટે નરક અને નિગોદનું સ્વરૂપ સમજાવ્યું. અન્ય ધર્મમાં નરકનું સ્વરૂપ બતાવે છે લોકો, આપણા જેટલું નહીં, પણ નરક છે એવું તો માને છે કે ભાઈ પાપ કરશો તો નરકમાં જવું પડશે. પણ નિગોદનું સ્વરૂપ તો કોઈ નથી બતાવતું. નિગોદનું સ્વરૂપ તો કેવળ અને કેવળ અરિહંત પરમાત્મા જ બતાવે છે કે નરક કરતાં પણ વધારે દુઃખ છે ત્યાં. તમે પાપ કર્યું એટલે નરકમાં ગયા, એનાથી પણ વધારે ભયંકર સ્થાન છે. અને કયું સ્થાન છે? નિગોદનું સ્થાન છે. નિગોદના સ્થાનમાં એક જ શરીરમાં અનંતા જીવો એકી સાથે રહેલા છે. અનંતા જીવો, એક નિગોદનો તમે ગોળો લો, એની અંદર અસંખ્ય શરીરો છે, અને એક શરીરમાં પણ અનંતા જીવો ઠાંસીને ભરેલા છે.
આ રૂમમાં 25 જણ બેસી શકે, એમાં 50 ભરો, પછી 100 ભરો, 200 ભરો, 500 ભરો, 5000 ભરો, 10,000 ભરો, 1 લાખ ભરો, 10 લાખ ભરો, કેટલી વેદના થાય. અનંતા ભરી દો તો એવી તીવ્ર વેદના આ નિગોદના જીવો ભોગવે છે. એટલી ભયંકર વેદનાઓ. અને એક શ્વાસોશ્વાસમાં એ લોકો 17.5 વાર જન્મ અને મરણ, 18 વાર જન્મ અને 17 વાર મરણ, આવી મહાભયાનક વેદના આ નિગોદના જીવો ભોગવી રહ્યા છે. એટલે આવું નિગોદનું સ્વરૂપ પરમાત્માએ જ આપણને બતાવ્યું છે. અને આ બધું જાણવાની જરૂર છે, કારણ કે અત્યારે જે બેફામ રીતે પાપો થઈ રહ્યા છે, લોકો વોટ વી ડોન્ટ સી વી ડોન્ટ બિલીવ, રાઈટ? દેટ્સ ધ એટીટ્યુડ. જે અમને દેખાતું નથી એમાં અમે માનતા નથી. પણ આ બધું છે પરમાત્મા કહીને ગયા કે આવું નિગોદનું સ્વરૂપ છે, આવું નરકનું સ્વરૂપ છે, અને તું નહીં ધર્મ કરે તો આવું આ સ્થાન થવાનું છે. પરમાત્મા પોતે નિગોદમાં જઈ આવ્યા છે. પછી વિચાર માટે હવે આ મન, શરીર અને વાણીમાં વિચાર માટે ગુડ ફોર મેન્ટલ હેલ્થ, રાઈટ? વિચાર, જીવોનો તું વિચાર કર. જીવોના કેટલા પ્રકાર પરમાત્માએ બતાવ્યા. જીવ વિચારમાં આપણે બધું કરી ગયા છે. 563 ભેદ, 563 ટાઈપ્સ ઓફ જીવ્સ આર ધેર ઇન ધીસ યુનિવર્સ. 563 ભેદો જીવના પરમાત્માએ બતાવ્યા છે. હવે એમાં જૈન ધર્મની સૌથી મોટી મોનોપોલી ક્યાં છે? બીજા ધર્મ બી માને છે ને કે આના બધા જીવો છે જાત જાતના, પણ આપણી મોનોપોલી ક્યાં છે? મોનોપોલી ક્યાં છે જીવ વિચારમાં? એકેન્દ્રિયમાં જીવની સાબિતી કરી. અત્યારે તો મોડર્ન સાયન્સ એક્સપેરિમેન્ટ કરીને બતાવે કે પાણીમાં જીવો છે. કેપ્ટન સ્કોર્સબીએ બહુ વર્ષો પહેલાં, અત્યારે તો ફિગર્સ હેવ ચેન્જ, he proved in the laboratory under a microscope that 1 drop of water has about 36,450 જીવ્સ હાલતા ચાલતા. પાણીના એક ટીપામાં માઇક્રોસ્કોપમાં એને બતાવ્યું 36,450 જીવ્સ. આ તો ત્રસ્કાય હાલતા ચાલતા એટલે. પણ આપણા પરમાત્માએ તો શું કહ્યું? પાણી સ્વયં જીવ છે. પાણી સ્વયં જીવ છે, અને એક ટીપામાં તો અસંખ્ય જીવો છે. એટલે વિધાઉટ અ લેબોરેટરી, વિધાઉટ એની, પણ પરમાત્માએ એકેન્દ્રિયમાં જીવોની સાબિતી કરી છે. એટલે આ આપણી મોનોપોલી છે. આ કોઈ ધર્મમાં આપણને મળે? કોઈ ધર્મમાં ના મળે. અને કહેવાનો આશય આપણને પાપથી બચાવવા માટે હતો. પરમાત્મા તો તરી ગયા છે, પણ આપણને તારવા માટે આ બધું આપ્યું જૈન શાસનમાં. એટલે વિચાર માટે જીવોનો વિચાર, બીજા જીવોનો તું વિચાર કર, એ જીવ વિચાર. અન્ય જીવોનો તું વિચાર કર, એને જીવ વિચાર કહેવાય. કે હું પાપથી બચી જાઉં નહીં, એ જીવોને હું ત્રાસ ના આપું, એ જીવોને પીડા ના આપું, એ જીવોને હું અને એનું પણ કલ્યાણ થાય, એના માટે જીવ વિચાર ભણવાનું છે. પછી સ્યાદવાદનો ધર્મ આપ્યો, મલ્ટિપ્લિસિટી ઓફ વ્યૂ પોઈન્ટ્સ. આપણે એકાંતે પકડી લઈએ છીએ. 11 ગણધરોએ એકાંતે બધું પકડી લીધું, એકાંતે. અને પરમાત્માએ અનેકાંતવાદથી વેદ વાક્યોના જ અર્થો જુદી રીતે કર્યા ને. વાક્યો પણ એ, વેદ પણ એ, પણ એમને અર્થ જુદી. કારણ કે તમે ગુરુ પાસે ભણો તો તમને સ્યાદવાદથી બધું ભણાવે. એટલે મલ્ટિપ્લિસિટી ઓફ વ્યૂ પોઈન્ટ્સ. અને સૌથી મેજર શું આપ્યું પરમાત્માએ વાણી વિચાર માટે? ફોર મેન્ટલ હેલ્થ 12 ભાવનાઓ અને 4 બીજી ભાવનાઓ. 12 + 4 16 ભાવનાઓ. અનિત્ય, અશરણ, અસુચિ, આ બધી જે ભાવનાઓ છે આપણે લઈ ગયા છે. સંસારમાં બધું અનિત્ય છે. એક ભાવના ઇઝ લાઈક એન એસ્કેલેટર ટુ મોક્ષ. એક જ ભાવનાના આધારે લોકો મોક્ષે પહોંચી ગયા છે, એક જ ભાવનાના આધારે. એવી 12 ભાવનાઓ. અને જીવ, આ સંસાર માટે, અને જીવ આદિ માટે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ. બધા જીવો માટે આ ભાવના ભાવવાની, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ. એટલે આ 16 ભાવના આપણને પરમાત્માએ આપી ફોર યોર મેન્ટલ હેલ્થ. એટલે પરમાત્માએ શારીરિક, માનસિક અને વાણી બધાના હેલ્થ માટે બધું આપ્યું આપણને. ધીસ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક રિલિજન that જૈન ધર્મ ટેક્સ કેર ઓફ યોર બોડી, માઇન્ડ એન્ડ સોલ. ચારે હું આમાં કર્યું એમને. અને આત્મા માટે પ્રતિક્રમણ, સામાયિક આદિ જે બધા કહ્યું આપણને. અને ધ્યાન અને કાયોત્સર્ગ. મેજર આત્મા માટે શું છે? ધ્યાન અને કાયોત્સર્ગ. પૂર્વે કરેલા કર્મો બધા તૂટી જાય, એની નિર્જરા થઈ જાય.
આ બધું તપમાં જ આવે છે. અભ્યંતર તપમાં શું આવે? પ્રાયશ્ચિત, વિનય, વૈયાવત, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ. તો ધ્યાન અને કાયોત્સર્ગથી તમારા બધા કર્મો ક્ષીણ થઈ જાય. એટલે આ જૈન ધર્મમાં આ ચારે બધું જ આપણને આપેલું છે. આ જૈન ધર્મમાં મનની શક્તિ માટે પચખાણ, ધ્યાનની ઉચ્ચ ભૂમિકા માટે કાઉત્સર્ગ, આંતરદોષની ઓળખ માટે પ્રતિક્રમણ, આંતરશુદ્ધિ માટે પર્વ, પર્યુષણ પર્વ વગેરે બધા પર્વો બતાવ્યા. એટલે મન વચન કાયા આ બધાની જ આમાં વિશુદ્ધિ બતાવી પરમાત્માએ. અને ક્ષમા આદિ બધા ગુણો, આ ગુણ પ્રધાન ધર્મ છે. એટલે એવું બધું પરમાત્માએ આ જૈન શાસ્ત્ર વડે આપણને આપ્યું. કેટલું બધું આપ્યું પરમાત્માએ. અને આનું કોહિનૂર હીરો. હા, આમાં બીજો આ ધર્મનો પ્રાણ શું છે? આનું પ્રાણ ઇઝ પચખાણ. જૈન ધર્મને કેવો કહેવાય? પચખાણીયો ધર્મ. મેં પહેલાં જ કહ્યું, નીતિ નિયમનું બંધારણ. નીતિ નિયમમાં આવો તો જ તમે એનું ફળ પામશો. એટલે વિરતિ ધર્મ, 5 મહાવ્રત, 12 અનુવ્રત. આ ધર્મનો સાર શું છે? ખામેમી, નમામી, પચ્ચખામી અને વોસિરામી. આ એના કી વર્ડ્સ છે. ધીઝ આર ધી આઇકોનિક વર્ડ્સ. ખામેમી, નમામી, પચ્ચખામી ને વોસિરામી. મિચ્છામી દુક્કડમ ઇઝ અવર આઇકોનિક વર્ડ. આ એક જ ધર્મ છે. હવે બીજા બધા બોલતા થઈ ગયા, પણ આપણું મિચ્છામી દુક્કડમ ઇઝ અવર આઇકોનિક સ્લોગન. ક્ષમા પ્રધાન ધર્મ, મિચ્છામી દુક્કડમ. અને દરરોજ ખમાવી દેવાની વાત આવે છે. રોજ જ પ્રતિક્રમણ કરો. એમાં સમગ્ર 14 રાજલોકના બધા જીવોની આપણે ક્ષમા માંગીએ છીએ પ્રતિક્રમણમાં. એટલે પ્રતિક્રમણ ઇઝ વોટ ઇઝ પ્રતિક્રમણ? ડેઇલી લોન્ડ્રી ટુ વોશ ઓફ યોર સિન્સ. તમે જે કર્મ કર્યા છે, જે બાંધ્યા છે, એને વોશ કરી નાખો. દેટ ઇઝ પ્રતિક્રમણ. ઇટ્સ અ લોન્ડ્રી ટુ વોશ ઓફ યોર સિન્સ. હવે આનો કોહિનૂર હીરો, આ ધર્મનો વિચ ઇઝ ધ બિગેસ્ટ બ્લેસિંગ દેટ વી ગોટ. વેરી ગુડ. ક્ષમા પ્રધાન ધર્મ છે. પણ આનો કોહિનૂર હીરો કયો છે? નાવ આઈ ગેવ આઉટ ધ વર્ડ. અહિંસા. યસ. પણ કોહિનૂર હીરો જે બધાને મળ્યો છે, કોહિનૂર હીરો કયો છે? વેરી ગુડ. આનો એક જ કોહિનૂર હીરો છે. સર્વશ્રેષ્ઠ મંત્ર આપણને મળ્યો. શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંદ નમસ્કાર મહામંત્ર. આ એક એવો મેજિકલ મંત્ર છે. આપણે નવકાર મંત્રની બી 9 ક્લાસ લીધેલા છે. 9 ક્લાસીસ વી હેવ ટેકન. આ એક એવો મેજિકલ મંત્ર છે કે આ મંત્રથી સર્પને દેવ બનાવી દે. બોલો, સર્પને દેવ તો નહીં, દેવોનો રાજા ધર્ણેન્દ્ર બનાવી દે છે. એવો આ મંત્ર છે. ધર્ણેન્દ્ર બનાવે છે. સમળીને રાજકુમારી બનાવી દે છે. એવો આ મેજિકલ મંત્ર. બોલો, સમળી એટલે માંસ પક્ષી. શી ઇઝ અ મીટ ઈટર. ઈગલ ઇઝ અ મીટ ઈટર એનિમલ. એને રાજકુમારી બનાવી દે છે. સર્પ પણ માંસ પક્ષી, મહાક્રોધી. સર્પને શું બનાવી દે? ધર્ણેન્દ્ર દેવ બનાવી દે. એવો આ મહામંગલકારી મંત્ર આપણને આ જૈન ધર્મ, જૈન શાસન આપ્યું. એટલે આ કોહિનૂર હીરો છે. અને આ અનાદિકાલીન ધર્મ છે. આ એવું નથી કે પરમાત્માએ અનાદિકાળથી આ ધર્મ આવ્યો છે. આ પ્રકૃતિનો ધર્મ છે. આ સિદ્ધાંતનો ધર્મ છે. એમાં 6 દ્રવ્ય, 9 તત્વ, 14 રાજલોકનું સ્વરૂપ, આ બધું એવું ને એવું છે. 6માં તમે કોઈ 7મું દ્રવ્ય એડ નહીં કરી શકો. 9 તત્વમાં યુ કેન નોટ ફાઇન્ડ અનધર તત્વ. આ અનાદિકાલીન સિદ્ધાંતવાદી આ ધર્મ છે. એવો આ ધર્મ આપણને મળે. હવે આપણે ઉપસંહાર કરી ઘણું બધું લખ્યું છે, પણ આટલું બધું આપણને પરમાત્માએ આપ્યું. રક્ષિતો ધર્મ રક્ષિત. જે ધર્મની રક્ષા કરે, ધર્મની રક્ષામાં ધર્મ એની રક્ષા કરે છે. એટલે આ શાસન થકી, અને આ શાસન થકી જ આપણી ઓળખાણ છે. શાસન છે તો આપણે છીએ. આ શાસનથી આપણે સનાથ બની ગયા. હવે આ શાસન તો કેટલું ચાલશે? પરમાત્મા મહાવીર સ્વામીએ શાસનની સ્થાપના કરી વૈશાખ સુધી 11ના દિવસે. તો શાસન કેટલું ચાલશે? 21,000 વર્ષ. એમાં છેલ્લા દિવસ સુધી દુપહસુરી નામે આચાર્ય, ફલ્ગુશ્રી નામે સાધ્વી, નાગેલ નામે શ્રાવક અને સત્યશ્રી નામે શ્રાવિકા. આ એટલે ચતુર્વિધ સંઘ થઈ ગયો ને. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. ચતુર્વિધ સંઘ છેલ્લા દિવસ સુધી. અને કયું શ્રુત રહેશે? 10 વૈકાલિક સૂત્ર. 10 વૈકાલિક સૂત્ર રહેશે. એટલે એ છેલ્લા દિવસ સુધી રહેવાનું શુદ્ધ. અને એ છેલ્લા દિવસે પૂર્વાહન કાલે એટલે સવારે ચારિત્રનો નાશ થશે, મધ્યાહન કાલે રાજધર્મનો નાશ થશે અને અપરાહ્ન કાલે અગ્નિનો નાશ થશે. પણ 21 વર્ષ આ શાસન અપરિમિત ચાલવાનું જ છે. હવે આ પરમાત્મા શું કહે છે, એટલે શાસ્ત્રકારો શું કહે છે કે એક ભવ શાસનને આપી દો
તો ભવો ભવ શાસન આપણને મળશે, આપણને સાચવશે. શાસનને સાચવવા માટે એક ભવની કુરબાની આપી દો તો ભવો ભવ શાસન તમને મળશે. આ શાસનને શક્તિ, સંપત્તિ, સમય, સત્તા, સર્વસ્વ બધું શાસનને આપવું જોઈએ. તમારી પાસે જેટલી શક્તિ છે, સમય છે, સત્તા છે, તમારી પાસે જે પાવર્સ છે, સર્વસ્વ, તમારા સંતાનો પણ શાસનને આપવા જોઈએ. કારણ કે આ શાસન થકી જ આપણે છીએ. શાસન વગર તો આપણે હરાયા ઢોર જેવા હોત. રસ્તે રખડતા કૂતરાઓની કોઈ કિંમત છે? પણ આ શાસન થકી જ આપણે સનાથ બન્યા. એટલે શાસન માટે ફના થઈ જવું જોઈએ. ખૂબ બહુમાન ભાવ, સમર્પણ ભાવ તરફ આપણે શાસનને આપવા જોઈએ. આ શાસન મળ્યું એકચ્યુઅલી મોડર્ન વર્લ્ડમાં બી આ લોકો બધા કહે છે ને કે જૈન્સ આર ધ રિચેસ્ટ પીપલ ઇન ધ વર્લ્ડ. ઇન્ડિયામાં બી એ લોકો એનાલિસિસ કરે, સર્વે કરે, ત્યારે they say કે જૈન્સ આર ધ richest people. Being in minority. Huh? Being in minority. Yeah, being in minority, they are the richest people. Yeah. અહીંયા બી it has been proven. Jains are the richest people. આપણી richness ક્યાં છે? આપણી સમૃદ્ધિ ક્યાં છે? આપણી સમૃદ્ધિ આ શાસન થકી છે. આ શાસન મળ્યું એ આપણી સમૃદ્ધિ છે, એ આપણો ખજાનો છે. આવા દેવ પરમાત્મા મહાવીર સ્વામી જેવા, ગુરુ ગૌતમ સ્વામી જેવા ઉત્તમ ગુરુ મળ્યા અને આવો આ ધર્મ મળ્યો. દેવ, ગુરુ અને ધર્મ ટોપ નોચ લેવલના આપણને મળ્યા. એ આપણી સમૃદ્ધિ છે. દેટ ઇઝ અવર રિચનેસ, એટલે આ શાસનરૂપી મહાજ્યોતમાં ઘડાના ઘડા ઘી હોમવાનું આપણને ચાન્સ મળે તો આપણે કરવું જ જોઈએ. તમારી બધી શક્તિ શાસનને આપો છેલ્લા શ્વાસ સુધી. પરમાત્માએ શું કર્યું? મહાવીર સ્વામી ભગવાને છેલ્લા શ્વાસ સુધી એમને ઉપદેશ આપ્યો. છેલ્લા 16 પ્રહરની દેશના 48 કલાક પરમાત્માએ દેશના આપી. અંત સમય સુધી શાસનની સેવા હતી ને. પરમાત્માને કંઈ જરૂર હતી? પણ શાસનની સેવા. હી સેટ એન એક્ઝામ્પલ બાય હિઝ ઓન થિંગ્સ, હી વોકડ ધ વોક ધેટ હી ટોક્ડ અબાઉટ. કે ના, છેલ્લા શ્વાસ સુધી તમે આ શાસનને સમર્પિત રહેજો અને શાસનની સેવા કરજો. એટલે આ અમૂલ્ય વારસાને ટકાવવા, આગળ વધારવા અને બીજાને તેમાં જોડવા, એના માટે તમે તમારી બધી સમય, શક્તિ, સંપત્તિ, સમજ, સૂઝબૂઝ સતત અને સખત આપતા જ રહેજો અંત સમય સુધી. તો જ આ શાસન તમને આવતા ભવે મળશે. નહીં તો કંઈ મળવાનું નથી. એવી કોઈ ગેરંટી નથી કે આ ભાવમાં મળ્યું એટલે ડેફિનેટલી નેક્સ્ટ ભાવમાં આપણને મળશે. શાસનને પારાવાર સદભાવ, અહોભાવ, સર્વસ્વ અર્પણ કરીએ, તેને સંપૂર્ણ રીતે વફાદાર રહી અને એકાગ્ર ચિત્તે તેની આન બાન શાનમાં આપણે વધારવામાં નિમિત્ત બનીએ. આ જીન શાસને આપણને આટલું બધું આપ્યું તો આપણે આટલું તો આપી શકીએ ને શાસનને. જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી આ જીન શાસન ભવોભવ મળે. તેના માટે એકાગ્ર ચિત્તવાળા બનીને અને પ્રભુની સંપૂર્ણ આજ્ઞાનું યથાર્થ પાલન કરીએ અને આપણને જલ્દીથી જલ્દી મોક્ષ થાય, એવી જ આપણી પ્રાર્થના અને એવી જ આપણી અભ્યર્થના. એટલે એવું આ જૈન શાસન આપણને મળ્યું છે, કોઈને નથી મળ્યું. જૈન્સ આર ઇન માઇનોરિટી, રાઈટ? બિકોઝ વી આર વેરી ફ્યુ. કદાચ આવું પુણ્ય કરનારા જ ઓછા લોકો હશે. મહાન પુણ્યનો ઉદય હોય તો જ તમારો આ જૈન શાસનમાં તમને જન્મ મળે. મહાન પુણ્યનો ઉદય હોય તો. પરમાત્માની તો અસીમ કૃપા વરસી જ રહી છે, પણ પુણ્યનો ઉદય હોય તો આ શાસન મળે. અને શાસન મળ્યું હોય તો એમાં એકાગ્ર ચિત્તવાળા થઈને, વફાદાર થઈને પરમાત્માની આજ્ઞાનું પાલન કરી અને બધા લોકોને એમાં જોડીએ. એ લોકોને પણ એમાં શ્રદ્ધા પ્રગટ થાય અને એ લોકો પણ એમાં સ્થિર થાય. એવા કાર્યો આપણે કરીએ તો જ આપણને આ શાસન મળ્યું એનું આપણે કંઈક સદુપયોગ કર્યો કહેવાય. અને તો જ આ શાસન આવતા ભવે આપણને મળશે. નહીં તો આ શાસન આવતા ભવે આપણને મળવાનું નથી. એટલે એવા જૈન શાસન આપણને મળ્યું એને કોટી 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 વાર વંદન નમસ્કાર કરીએ. ખૂબ જ અહોભાવ, ભક્તિભાવ એના વડે આપણે આ શાસનને વફાદાર રહીએ, એકાગ્રચિતવાળા બનીએ અને બીજાને પણ આમાં જોડીએ. બિકોઝ જૈન્સ આર ડિમિનિશિંગ ઇન નંબર્સ ડે બાય ડે ઓલ ઓવર ધ વર્લ્ડ. વાય ઇઝ ઇટ સો? They are diminishing. Other religion people are increasing. And we are the only people who are diminishing day by day. કારણ કે મને, this is my thought process, કે આપણે એવો પુરુષાર્થ જ નથી કરતા. આપણે પુરુષાર્થ જ નથી કરતા. અને આ ધર્મ પુરુષાર્થ પ્રધાન છે કે બીજાને જોડીએ, આપણે સ્થિર થઈએ અને બીજાને જોડીએ તો જ આ શાસન આગળ. શાસન તો ચાલવાનું જ છે પણ આપણે તો નિમિત્ત બનીએ ને.
એટલે એવું આપણે નિમિત્ત બનીને આ શાસનની આન બાન ને શાનમાં વધારો કરીએ. તમે બધાને આપ્યું જ્ઞાન તો તમે એક નિમિત્ત જ બને. પરમાત્મા, આ તો પરમાત્માની કૃપા છે. જે બધાએ મને આપ્યું છે એ આપણે ખાલી વેચીએ છીએ. આઈ એમ જસ્ટ ધ નિમિત્ત. વહેંચો તો છો. આઈ એમ જસ્ટ ધ નિમિત્ત. એટલે આ શાસન આપણને ભવો ભવ મળે, જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં Yes, સુધી આ yes, જીન yes. શાસન આપણને મળે. ભવો ભવ મળે. અને આ શાસનની રક્ષા માટે આપણે આપણા પ્રાણનું પણ બલિદાન આપીએ તો પણ બહુ ઓછું છે. કાંઈ નથી એટલે પ્રાણથી તો વિશેષ કાંઈ હોય જ નહીં. એ આપણું સર્વસ્વ જીન શાસનને આપીએ એવી જ પ્રાર્થના, એવી જ અભ્યર્થના, અને જલ્દી મોક્ષની પ્રાપ્તિ થાય. પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય, ઓછું અધિક કે વિપરીત કાંઈ પણ કહેવાયું હોય તો મન વચન કાયાની સાક્ષીએ દસમિચ્છામિ શિવમાસ્તુ સર્વજગતા પરહિતનિરતા ભવन्तु ભૂતગણા દોષાः પ્રયાन्तु નાશં સર્વત્ર સુખી ભવતુ લોકः ઉપસર્ગા ક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરી સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાनं સર્વધર્માણં જૈनं જયતિ શાસનમ જૈனம் જયતિ શાસનમ. મિચ્છામિ દુક્કડમ. કોઈનું પણ દિલ દુખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ